હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં જે કોર્સનું જે બ્રીફ આપેલું હતું એમાં આપણે જોઈ ગયેલા હતા કે આપણે આપણા આ કોર્સના ભાગરૂપે બેઝિક્સના બે સેશન જે છે એ કરવાના છે. બેઝિક્સ 1, પછી 6-7 ટોપિક આપણે ઇકોનોમિક્સના સમજીશું, પછી બેઝિક્સ 2 નો સેશન અને પછી બીજા કેટલાક ટોપિક્સ જે છે એ સમજવાના છીએ. બેઝિક્સ 1 ની અંદર ટોટલ 3 લેક્ચર થવાના છે, જેની અંદર આપણે ચીજવસ્તુઓ શું છે, ચીજવસ્તુઓના પ્રકારો. તમે ઘણી વખત ન્યૂઝપેપરમાં શબ્દ સાંભળ્યો હશે: પબ્લિક ગુડ્સ, ડિજિટલ પબ્લિક ગુડ્સ, ક્લબ ગુડ્સ, કોમન ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ગુડ્સ. તો આ બધું શું છે એ સમજીશું. સેવાઓની વાત કરીશું. કોન્સેપ્ટ ઓફ વેલ્યુ એડિશન શું છે એ બધી વસ્તુઓ લેક્ચર 1 ની અંદર જોઈશું. લેક્ચર 2 ની અંદર આપણે જોઈશું ઇકોનોમિક સિસ્ટમ્સ, ટાઈપ ઓફ ઇકોનોમિક સિસ્ટમ્સ જે છે એની વાત કરીશું. અને લેક્ચર 3 જે છે જેની અંદર આપણે જોઈશું સેક્ટર્સ ઓફ ઇકોનોમી. હવે તમને એમ થાય કે ઇકોનોમિક્સના ક્ષેત્રો પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય, ખાલી એટલું જ નથી આવતું, એમાં ઘણી બધી બીજી વસ્તુઓ આવે છે. ક્લિયર છે? તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચલો આપણા આ કોર્સના અને લેક્ચરના બંનેના શ્રી ગણેશ કરીએ. ઓકે, બેઝિક્સ ની અંદર હું જે કંઈ પણ ભણાવું છું આપણે આ એ ઇકોનોમિક્સના જેટલા બી લેક્ચર આપણે જોઈશું, 70, 80, 90 જેટલા બી લેક્ચર થાય, આઈ ડોન્ટ નો કેટલા લેક્ચર થવાના છે, એ દરેક લેક્ચરમાં એ વસ્તુ ક્યાંક અને ક્યાંક તો ઉપયોગી થશે, આવશે જ. ક્યાંક અને ક્યાંક ડાયરેક્ટલી સીધું એનું ઇન્ટરલિંકિંગ થતું હશે. તમારામાંથી ઘણા બધા છોકરાઓ ક્લિયર એવું કહે છે કે સર, અમને ઇકોનોમિક્સમાં મેઇન્સમાં આન્સર રાઇટિંગ કરવા જઈએ છે ત્યારે મુશ્કેલી આવે છે, જસ્ટ બીકોઝ ઓફ એમનું બેઝિક્સ ક્લિયર નથી એટલા માટે. ક્લિયર છે? ફિસ્કલ પોલિસીની તમે વાત કરતા હોય, રાજકોષીય નીતિની, આપણા બજેટની નોર્મલી સમજીએ તો બજેટનો પોર્શન છે તો એ સ્ટેટિક પોર્શન તો છે જ, પણ બજેટના પોર્શનમાં પણ કેટલાક એવા બેઝિક કોન્સેપ્ટ છે, ક્લિયર છે, કે જેને તમે સીધા મીન્સમાં યુઝ કરી શકો. પણ એ બજેટના કે પછી મોનેટરી પોલિસીના કે પછી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સના આ બધા કોન્સેપ્ટ બેઝિક્સ જે સમજીએ એ પહેલા પણ એક બેઝિક્સ જે છે એ આપણે કરવું જોઈએ. અને આ જ વસ્તુ જે છે ક્લિયર છે, એ તમારો સ્ટ્રોંગ ફાઉન્ડેશન જે છે એ ક્રિએટ કરશે. ઓકે, ઘણા બધા તમે લોકો વિચારતા હશો કે સાહેબ બેઝિક્સ પર શું કામ ભાર મૂકવો જોઈએ. તો હવે જે એક્ઝામો, ખાસ કરીને યુપીએસસી, જીપીએસસી કે અધર સ્ટેટ પીસીએસ ની વાત કરીએ, ક્લિયર છે, તો એમાં ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગમાં બેઝિક્સ લેવલના સવાલો બહુ પૂછવાનું સ્ટાર્ટ કર્યું છે. યસ, તમે હસમુખ પટેલ સાહેબ આવ્યા અને જ્યારે તમે એપ્રિલ મહિનામાં, એપ્રિલ 2025 ની આપણે વાત કરીએ તો 20 એપ્રિલે લેવાયેલી એક્ઝામ જોશો તો ઇકોનોમીના બહુ બેઝિક સવાલ હતા. ઇવન પોલિટીના લેવલ પર પણ બહુ બેઝિક સવાલ હતા. કેમ? અને છોકરાઓ ત્યાં ભૂલ કરી દે છે. ક્લિયર છે? જીપીએસસી એ ભૂલ કરે છે, છબરડા થાય છે, બરાબર છે. થોડાક દિવસ પહેલા જ હાઈકોર્ટની જે સુનાવણી હતી એ તમે બધાએ જોઈ જ હશે. ઓકે, યસ. તો કહેવાનો મિનિંગ એ છે, એ બધામાં નથી પડતા, પણ આપણે એટલું સમજી ગયા કે બેઝિક્સ કરવું આપણા માટે અતિ જરૂરી છે. અને યસ, આ લેક્ચરમાં હવે જે કંઈ ડિસ્કસ કરીશું કાંઈ તમારે ગોખવાનું નથી. જો ગોખવા ગયા તો પતી ગયું, થશે જ નહીં, હું ગેરંટી આપી દઉં છું. પણ જો સમજી લીધું, બરાબર છે, તો એવી મજા આવશે આગળ સમજવાની. ક્લિયર કે ન પૂછો વાત. બાકી ખબર જ નહીં પડે. હશે બહુ સિમ્પલ વસ્તુ, હશે એકદમ સિમ્પલ વસ્તુ, બરાબર. ફોર એક્ઝામ્પલ, જો તમને એક વસ્તુ બતાવું, લો, આ ક્વેશ્ચન આવી ગયો: નીચે પૈકીના કેટલા ખેડૂતો માટે કેપિટલ ગુડ્સ ગણાશે? હવે છે બહુ સિમ્પલ: ખેતરની ફરતે કાંટાળી વાડ, મશીનરી ટૂલ્સ, વેરહાઉસ, લાઇવ સ્ટોક, બિયારણ અને ફ્રૂટ પ્લાન્ટ્સ. કેપિટલ ગુડ શબ્દ એવો નથી કે તમે નહીં સાંભળ્યો હોય, બધા શબ્દ પણ સાંભળેલો હશે, પણ છતાં પલ્લે નહીં પડે. તો આ બેઝિક્સના સવાલો છે, બરાબર. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, હજી કોઈ એક ક્વેશ્ચન હોય તો જોઈએ. લો, નીચે પૈકીના કેટલા પબ્લિક ગુડ્સ ગણાશે? નીચે પૈકીના કેટલા પબ્લિક ગુડ્સ ગણાશે? યસ, ડિજિટલ પબ્લિક ગુડ્સ. ચલો સમજવા માટે થોડું વધારે સ્પેસિફાઈ કરીએ. કરશો શું? ક્લિયર છે? અને કોઈ અઘરા સવાલ નથી. આ સવાલ તમે જોઈ લેશો
બરાબર છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છીએ આઈડેન્ટિફાઈ ધ સેક્ટર્સ ઓફ ધ ફોલોઈંગ ઇકોનોમિક એક્ટિવિટીઝ. આ બધી ઇકોનોમિક એક્ટિવિટીઝ છે અને એના ક્ષેત્રોને ઓળખ કરવાની છે. બરાબર છે. યસ. તો આ બધી વસ્તુ જે છે ક્લિયર છે. યસ, એ તમારે બહુ બેઝિક્સ નો પાર્ટ છે અને યુપીએસસી સવાલો પૂછવાનું સ્ટાર્ટ બી કરી દીધું છે. યુપીએસસી એ આ બધા સવાલો પૂછવાનું સ્ટાર્ટ પણ કરી દીધું છે. જોઈ લો. સો હવે છે ને બરાબર ગોખવા વાળી વાત ભૂલી જાઓ. બરાબર છે. જે પેલા માર્કેટમાં અમુક જે નથી હોતા ઇકોનોમિક્સ એટલે શું, તો એમના મતે ઇકોનોમિક્સ એટલે પંચવર્ષીય યોજનાઓ. બરાબર, પંચવર્ષીય યોજનાની આગળ કદી નીકળ્યા જ નથી તો પછી શું કરવાનું? ક્લિયર? તો અહીંયા આપણે મારા ઇકોનોમીના કોર્સિસની અંદર હું પંચવર્ષીય યોજના ભણાવતો પણ નથી. ક્લિયર છે? યસ, હું એટલું તો માનું છું કે મારી જોડે જે ભણતો હોય છોકરાને બરાબર પંચવર્ષીય યોજના સેલ્ફમાં બહુ ઇઝીલી થઈ શકે એમ. સો યસ. હા, અને મને તો ખરેખર એક ખબર નથી પડતી, જીપીએસસી પણ પંચવર્ષીય ઇકોનોમિક્સના નામ પર પંચવર્ષીય યોજનાના સવાલો પૂછ કરે છે. દેશના પ્રાઇમ મિનિસ્ટરે મોદી સાહેબે આવતા વેત સૌથી પહેલા આ કામ કર્યું, પ્લાનિંગ કમિશન ખતમ કરવાનું. બરાબર ને ગુજરાતના જે રાજ્યપાલ હતા કમલા બેનિવાલ એમને બરાબર છે નોર્થ ઇસ્ટના કોઈ સ્ટેટમાં મોકલવાનું કામ કર્યું. આ બે ડિસિઝન, કારણ કે સાહેબને પ્લાનિંગ કમિશન થી બહુ વાંધો હતો એટલે આવતા વેત પ્લાનિંગ કમિશન ખતમ કર્યું. બરાબર છે. અને પછી નીતિ આયોગ બનાવ્યું, આપણને બધાને ખબર જ છે. પણ કહેવાનો મીનિંગ એ છે કે દેશની ઇકોનોમિક સિસ્ટમમાં જે વસ્તુ હવે કાર્યરત નથી, જે પૂરું થઈ ગયું છે, છતાં એ જ સવાલો જીપીએસસી પંચવર્ષીય યોજના. અરે તમે પોતે પંચવર્ષીય યોજના હતા એક સમય, એટલા માટે પૂછું છું. હા, બિફોર દાસા યુગ, મતલબ સોરી ટુ સે દાસા સરનું નામ, પણ આમ દાસા યુગ કહીએ છીએ આપણે, એ પહેલા તો જીપીએસસી પંચવર્ષીય યોજના જ હતી. બરાબર છે. તો મને એક વસ્તુ ખબર નહીં, દેશની ઇકોનોમિક સિસ્ટમમાં ઇફ સમથિંગ હેઝ બીન ડન અવે બાય ધ ગવર્મેન્ટ, then why still a state public service commission has been asking such questions constantly? નથી, એક વસ્તુ સરકારે બંધ કરી દીધી છે છતાં ચાલુ જ છે. બરાબર. અને થોડાક દિવસ પહેલા જે હાઈકોર્ટની હું વાત કરું છું, જીપીએસસી ની હાઈકોર્ટે ઝાટકણી કાઢી જસ્ટિસ નીરજ દેસાઈ સાહેબે બહુ સરસ વસ્તુ કરી. જો જીપીએસસી ના વકીલ હતા એમને એવું કીધું કે અમારી પાસે પૂરતા એક્સપર્ટ્સ છે, ક્વોલિફાઈડ છે, એ લોકો પ્રિન્સિપલ્સ છે, પ્રોફેસર છે. હાઈકોર્ટ જસ્ટિસે શું કીધું હતું ખબર? જજ સાહેબે, ક્વોલિફિકેશન ડઝન્ટ મીન એક્સપર્ટીઝ. વ્યક્તિ પાસે ક્વોલિફિકેશન હોય, પીએચડી થયેલો ઇકોનોમિક્સમાં, પણ કઈ ખબર ના પડતી હોય તો શું મિનિંગ છે? ક્લિયર છે? યસ. આ હાઈકોર્ટના શબ્દ છે, મારા શબ્દ નથી, જોઈ લેજો. ઓકે, આ જસ્ટ ખાલી એક કહેવાની વાત છે. ઓકે, લેટ્સ બિગિન ધ શો. આપણે આપણી ઇકોનોમિક્સની શરૂઆત કરીએ. આ લેક્ચરની અંદર આપણે ચીજવસ્તુ શું છે, સેવા શું છે, મૂલ્ય વૃદ્ધિનો કોન્સેપ્ટ શું છે, વેલ્યુ એડિશન, યસ, એની વાત કરીશું. પછી જે ગુડ્સની વાત કરી કે ભાઈ કોમન ગુડ્સ શું છે, ક્લબ ગુડ્સ શું છે, પબ્લિક ગુડ્સ શું છે, પ્રાઇવેટ ગુડ્સ શું છે, ડ્યુરેબલ્સ એન્ડ નોન ડ્યુરેબલ્સ શું છે, યસ. પછી કન્ઝમ્પશન ગુડ્સ, કન્ઝ્યુમર ગુડ્સ શું છે, કેપિટલ ગુડ્સ શું છે. આ બધી વસ્તુ સમજવાની છે સ્ટેપ બાય સ્ટેપ, અને કોઈ જ વસ્તુ ગોખવાની નથી. ક્લિયર છે? ઓકે, લેટ્સ બિગિન ધ શો. પહેલી વાત કરીશું ચીજવસ્તુની. ચીજવસ્તુ એટલે શું? તો સિમ્પલી આ મારા હાથમાં માર્કર પેન છે, એ ચીજવસ્તુ કહી શકાય. ક્લિયર છે? આ હેન્કી છે, રૂમાલ છે, એ ચીજવસ્તુ કહી શકાય. સ્પેક્સ છે, એ ચીજવસ્તુ છે. મારા કપડા છે, તમારા કપડા છે, ચીજવસ્તુ છે. આ ડિજિટલ બોર્ડ ચીજવસ્તુ છે, તમારા હાથમાં તમારો મોબાઈલ છે, ડિજિટલ એ ચીજવસ્તુ છે. તો ચીજવસ્તુ એટલે શું? તો સિમ્પલી કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ પેદાશ, ઇકોનોમીમાં પેદાશ એટલે ચીજવસ્તુ આવી જાય ને સેવાય આવી જાય. કોઈ પણ પ્રોડક્ટ કે જેને તમે સ્પર્શ કરી શકો, જોઈ શકો, તો યસ, એ છે ચીજવસ્તુ. ક્લિયર? અને સેવાની વાત કરો તો કોઈ પણ પ્રોડક્ટ કે જેને તમે જોઈ નથી શકતા, સ્પર્શ નથી કરી શકતા, યસ, પણ તમે એને ફીલ કરી શકો છો, અનુભવી શકો છો, તો ધેટ ઇઝ સર્વિસીસ. વોટ ઇઝ ક્લિયર? ચીજવસ્તુઓ, ગુડ્સ એટલે શું? તો કે કોઈ પણ પ્રોડક્ટ
કોઈ પણ પ્રોડક્ટ, પેદાશ. પ્રોડક્ટ ઇઝ અ ઇકોનોમી વર્ડ, ઇકોનોમીનો શબ્દ છે. કોઈ પણ પ્રોડક્ટ કે જેને તમે શું કરી શકો? યસ, જોઈ શકો, જોઈ શકો, સ્પર્શ કરી શકો. ક્લિયર છે? તો યસ, એ આવશે ચીજવસ્તુની શ્રેણીમાં. એના માટે એક શબ્દ છે પ્રોપરલી ટેન્જિબલ, ટેન્જિબલ અને ઇન્ટેન્જિબલ. ટેન્જિબલ પ્રોડક્ટ. ક્લિયર છે? યસ. સેવાની વાત કરો તમે તો યસ, સેવાને તમે યસ જોઈ નથી શકતા, સ્પર્શ નથી કરી શકતા, માત્ર તમે એનો અનુભવ કરી શકો છો. સેવાઓની વાત કરીએ તો યસ, જોઈ શકાતી નથી, સેવાઓનો સ્પર્શ કરી શકાતો નથી. યસ, ઇન્ટેન્જિબલ છે. એના માટે પ્રોપર શબ્દ ઇન્ટેન્જિબલ. ક્લિયર છે? તમે એને જોઈ નથી શકતા, સ્પર્શ નથી કરી શકતા, બટ યસ તમે એને ફીલ કરી શકો છો, અનુભવી શકો છો. અનુભવી. યસ. સેવાઓની અંદર શું આવે? ફોર એક્ઝામ્પલ એજ્યુકેશન, આ કોચિંગની વાત કરીએ તો હું તમને કન્ટેન્ટ ડિલિવર કરી રહ્યો છું. ક્લિયર છે? તમે જોઈ રહ્યા છો કે એક એક શબ્દ અહીંથી કેમેરામાંથી જઈ રહ્યો છે, બરાબર છે, એને તમારા ત્યાં સર્વરમાં આવી રહ્યો છે, પછી તમારી આંખોમાં આવી રહ્યો છે? ના, તમે ફીલ કરી રહ્યા છો. હું બોલી રહ્યો છું, બરાબર છે, તમે સાંભળી રહ્યા છો. ક્લિયર છે? અનુભવી શકો છો. યુ કેન નોટ ટચ, યુ કેન નોટ સી. બરાબર, તમે જોઈ નથી શકતા, તમે એને ક્લિયર છે સ્પર્શ નથી કરી શકતા, માત્ર તમે એને ફીલ કરી શકો છો. તો એ છે સર્વિસીસ. સર્વિસીસમાં બીજું શું આવે? બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, મેડિકલ સર્વિસીસ, નર્સિંગ સર્વિસીસ, આ બધી સેવાઓ છે. એકાઉન્ટન્સી, ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ, વેરહાઉસ. ક્લિયર છે? તો આ બધી મતલબ વેરહાઉસિંગ, એકચ્યુઅલી સ્ટોરેજ. વેરહાઉસ તો આખું વસ્તુ થઈ જશે, તો ગુડ્સ થઈ જશે, પણ યસ વેરહાઉસ ની અંદર આપણે સંગ્રહ કરવાની વાત કરીએ છીએ તો ધેટ ઇઝ સ્ટોરેજ. તો એ સર્વિસીસ ની વાત છે. ઓકે, ચીજવસ્તુ જે છે યસ એનો તમે સંગ્રહ કરી શકો છો, કેન બી સ્ટોર્ડ. સંગ્રહ કરી શકો છો. યસ, જ્યારે તમે સેવા જે છે એનો સંગ્રહ ના થાય, તમે કોઈ સર્વિસીસ સંગ્રહ કરી શકો? તમે એમ કહેશો કે યસ સર, તમે આ વિડીયો રેકોર્ડ કરીને અમને યુટ્યુબ ઉપર અથવા તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોર્સની અંદર આપો છો, તો એ સ્ટોર થઈ ગયો. ક્લિયર છે? અમે એને ક્લિયર છે જોઈ શકીએ છીએ. યસ, પણ એક વસ્તુ મતલબ અમે એને બીજી વખત એક્સેસ કરી શકવાના છે, તો સ્ટોર થયું ના કહેવાય? ના, એ સ્ટોર થયું ના કહેવાય. ક્લિયર છે? ખાસ યાદ રાખજો. ચીજવસ્તુને જેમ તમે સંગ્રહ કરી શકો છો, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે મગફળી અથવા કપાસ છે, તમે ગોડાઉનમાં સ્ટોર કરી શકો છો. ક્લિયર છે? એને જોઈ શકશો, ટચ કરી શકશો. પણ યસ, પોઈન્ટ ઇઝ ક્લિયર. તો આ સેવાઓ છે એનો સંગ્રહ કરી શકાતો નથી. બરાબર છે? જેવી સેવા વિનિમય થાય. ઓકે, હા, વિનિમયથી યાદ આવ્યું, ચીજવસ્તુ જે છે યસ એનું ઉત્પાદન થાય. એના માટે શબ્દ બોલવામાં આવે કે ચીજવસ્તુ જે છે યસ એનું શું થાય? ઉત્પાદન થાય. ચીજવસ્તુ જે છે યસ એનું શું થાય? કે ઉત્પાદન. ઉત્પાદન થાય. જ્યારે સેવાઓ છે તો એનું ઉત્પાદન બોલશો તો કોઈ ના નથી પાડવાનું, પણ સેવાઓ માટે પ્રોપર શબ્દ છે વિનિમય. વિનિમય થાય. ક્લિયર છે? રેન્ડરિંગ એના માટે શબ્દ છે. ક્લિયર છે? યસ, કોઈ કહેશે નહીં કે મેન્યુફેક્ચરિંગ કહો છો, બરાબર છે? ઉત્પાદન, પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ. ક્લિયર છે? ચીજવસ્તુઓનું ઉત્પાદન અને સેવાઓનો વિનિમય થાય. ઓકે,
પણ જનરલી તમે બોલી દેશો કે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન. આપણે જીડીપી ની ડેફિનેશન બોલીએ છીએ ત્યારે બોલીએ જ છીએ ને કે આપેલ સમયગાળામાં દેશના ભૌગોલિક સીમા ક્ષેત્રમાં ઉત્પાદન થતી તમામ અંતિમ ચીજવસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય. ઉત્પાદન થતી તમામ અંતિમ ચીજવસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય આપણે આવું બોલીએ છીએ. ક્લિયર છે? તો પણ યસ ફાઇન, પણ એકચ્યુઅલીમાં સેવાઓનો વિનિમય થાય એ વધારે પ્રોપર શબ્દ છે. ક્લિયર છે? ઓકે, તો આ થઈ ચીજવસ્તુઓની વાત. ચીજવસ્તુઓના એક્ઝામ્પલ મેં તમને ઘણા બધા કીધા કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આ માઇક તમે જુઓ છો, કપડા જુઓ છો, વોટેવર તમે ભૌતિક ચીજો જે કંઈ પણ ભૌતિક પેદાશો છે, ફિઝિકલ પ્રોડક્ટ છે, એ બધી ચીજવસ્તુ છે. સર્વિસીસ, ઓકે, તો આ એક સિમ્પલ ડેફિનેશન થઈ. હવે સર્વિસીસને બીજી પણ એક રીતે જોઈ શકાય છે, એની એક બીજી રીતે પણ સમજૂતી આપી શકાય. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કે માર્કેટની અંદર એક સારા ઇકોનોમીના કોર્સની અનિવાર્યતા છે, જરૂરિયાત છે. તો અથવા કોઈ પણ સબ્જેક્ટમાં માર્કેટની અંદર ઇકોનોમીના સારા કોર્સની જરૂરિયાત છે. ઓકે, તો સહસ્ત્ર આઈએએસ ક્લિયર છે, તમને એ કોર્સ પૂરો પાડી રહ્યું છે. અર્પણ પટેલ જે છે એ કન્ટેન્ટ ડિલિવર કરી રહ્યા છે. તો હવે અહીંયા શું કહેવાય કે કોઈ એક વ્યક્તિ કે પછી કોઈ એક સંસ્થાન સહસ્ત્ર આઈએએસ ક્લિયર છે કોઈ પણ પ્રવૃત્તિ કોઈ પણ કામગીરી કરતું હોય અને એના પરિણામ કે જેથી અન્ય લોકોની જરૂરિયાતો પૂરી થઈ શકે. તમારા બધાની જરૂરિયાત છે અન્ય લોકોની જરૂરિયાતો, કે ભાઈ એક સારો કોર્સ મળવો જોઈએ અને આ સારો કોર્સ પૂરો પાડવા માટે સહસ્ત્ર આઈએએસ ને અર્પણ પટેલ કામ કરે છે, પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો એ પણ એક પ્રકારની સર્વિસીસ છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ લોકોની જરૂરિયાત છે કે લોકોને બીમારી થાય તો એમને સારવાર મળી રહે. તો યસ, માર્કેટની અંદર હોસ્પિટલો પણ છે અને પ્રાઇવેટ ડોક્ટર્સ પણ છે. તો વ્યક્તિ, પ્રાઇવેટ ડોક્ટર્સ, હોસ્પિટલો, સંસ્થાનો એક પ્રવૃત્તિ કરે છે, હોસ્પિટલ ખોલી છે, ક્લિયર છે, મેડિકલ સર્વિસીસ, યસ, દવા, ઇન્જેક્શન ને બધું આપી રહ્યા છે. તો કોઈ પણ એકમ કે કોઈ પણ વ્યક્તિ જે છે એ કોઈ પ્રવૃત્તિ કોઈ કાર્ય કરતો હોય અને એના પરિણામે અન્યની જરૂરિયાતો પૂરી થતી હોય તો આવું કાર્ય કે આવી પ્રવૃત્તિ જે છે એ શું કહીશું આપણે? અગેન સર્વિસીસમાં ગણીશું. ઇટ ઇઝ ક્લિયર? યસ, આ ગોખવાનું નથી. ક્લિયર છે? મેં બધું તમને લખીને આપી દીધું છે બધી વસ્તુ. હા, હું તમને બધું લખીને આપી દઈશ પણ હું આ વાંચવાની મને આદત નથી. બરાબર છે? બહાર જ્યાં લેક્ચર લઈએ છીએ ગુજરાતની બહાર ત્યાં અલાઉ નથી આ બધી વસ્તુઓ. ગુજરાતમાં તો આપણે સાહેબો આમ લીટા તાણતા જાય વાંચતા જાય બધું કરતા જાય કે આમ છે ને આમ છે. બરાબર છે? વિચ ઇઝ નોટ અલાઉડ. બરાબર છે? યસ, ઓકે. હવે ગુડ્સની અંદર ક્લિયર છે બીજો પણ એક કોન્સેપ્ટ આવે છે. બે કોન્સેપ્ટ જોડે જ આપણે ડિસ્કસ કરવાના છે. એક છે ઇન્ટરમીડિયેટ ગુડ્સ, ફાઇનલ ગુડ્સ, આ એક કોન્સેપ્ટ છે, અને બીજો એક કોન્સેપ્ટ છે વેલ્યુ એડિશનનો કોન્સેપ્ટ, મૂલ્ય વૃદ્ધિનો ખ્યાલ. એક જ સ્લાઇડની અંદર બંને તમને હમણાં સમજાઈ જશે. અહીંયા છે ને ખાલી શબ્દો મોટા મોટા છે, બાકી બહુ એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. આગળ હું તમારી સામે લખી દઉં તો તમે એમને સમજી જશો, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. ઓકે, ઇન્ટરમીડિયેટ એટલે શું અને ફાઇનલ એટલે શું? ફાઇનલ એટલે આપણે કે ફાઇનલ મેચ છે, ભાઈ અંતિમ મેચ છે, ડિસાઈડ થઈ જશે કે હુ ઇઝ વર્લ્ડ ચેમ્પિયન. પોઈન્ટ ઇઝ ક્લિયર? તો ફાઇનલ એટલે તો એના માટેનો શબ્દ થશે પ્રોપર અંતિમ, અંતિમ ફેસલા, ફાઇનલ ડિસિઝન. ઓકે, ઇન્ટરમીડિયેટ એટલે શું? કે જે શરૂઆતનું નથી. શરૂઆતનું હોય તો એના માટે પ્રાઇમરી શબ્દ છે, પ્રાઇમરી ગુડ્સ. જે શરૂઆતનું નથી અને અંતિમે નથી, ઇન્ટરમીડિયેટ વચ્ચેનું ક્યાંક છે, મધ્યસ્થી. યસ, મધ્યસ્થી. તો મધ્યસ્થી ચીજવસ્તુઓ ક્લિયર છે અને અંતિમ ચીજવસ્તુઓ, આ કોન્સેપ્ટ બહુ એટલે બહુ રિલેવન્ટ છે ઇકોનોમીમાં. ક્લિયર છે? અને તમારો મેક ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ છે ને એમાં આગળ આ જ વસ્તુ એ લાગુ કરીશું. કોઈ ફરક નથી પડતો તમને ઇકોનોમીના બીજા કેટલા કોન્સેપ્ટ ખબર છે કે નહીં, જસ્ટ ખાલી વેઇટ એન્ડ વોચ કરો, હમણાં ખ્યાલ આવી જશે. ઓકે, તો અહીંયા સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ. બે એક્ઝામ્પલ લઈ અને સમજાવવાનો પ્રયત્ન કરીશ. એક એક્ઝામ્પલ તમારી સામે ક્લિયર છે, અહીંયા લખીએ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઘઉં, વીટ, ઘઉં. ઓકે, ઘઉંમાંથી આગળ જતા શું બને? તો કે આપણને ખબર છે ઘઉંમાંથી આગળ જતા લોટ બનશે, ફ્લોર, લોટ. લોટ આગળ જતા શું બને? તો કે રોટી, બ્રેડ, બિસ્કિટ. યસ,
રોટી, બ્રેડ, બિસ્કિટ, કેક, જે તમે બનાવો એ બરાબર છે. યસ, ઓકે. તો હવે આ કોન્સેપ્ટની અંદર ક્લિયર છે, તમે એક વસ્તુ આમ જોતા જ ખ્યાલ આવી જશે કે કઈ પ્રાથમિક વસ્તુ કહેવાશે, કઈ મધ્યસ્થી કહેવાશે અને કઈ ફાઇનલ કહેવાશે. ઓકે, ફાઇનલ છે. હવે ઘઉં લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમને કેટલા રૂપિયાના પડશે, લેટ્સ સે ફોર જસ્ટ રેન્ડમ એક્ઝામ્પલ છે આ, મને નથી ખબર એક્ઝેક્ટલી. સે ફોર એક્ઝામ્પલ 20 રૂપીસ પર કેજી ઘઉં મળે. લોટ લેવા જાઓ તો 20 રૂપીસ, 20 રૂપિયાનો કિલો લોટ મળે ઘઉંનો? નહીં મળે. બરાબર, મને જસ્ટ રેન્ડમ ₹50 પર કેજી. અને હવે એમાંથી જ આગળ જતા રોટલી બને છે, તો રોટલી, બ્રેડ, બિસ્કિટ ને બધું બને છે, એનો ભાવ કેટલો હોય? કેક લેવા જાઓ તો 100 રૂપિયાની, બસ માનો કે રોટી લેવા જાઓ હોટલમાં, એક સિમ્પલ રોટી 10 રૂપિયાની આવે, નાની, કોઈ પણ સામાન્ય ઢાબુ હશે ને તો બી 5-10 રૂપિયાથી રોટીની શરૂઆત થતી હશે. બ્રેડ લેવા જાઓ તો બ્રેડનું પેકેટ 70-80 રૂપિયાનું પડે છે. કેક તો નાખી દીધા જેવી લેવા જાઓ ને કિલોની તોય 300 રૂપિયાની કિલો પડે. બિસ્કિટ્સ હાઈડ એન્ડ સીક લેવા જાઓ આવે 200 રૂપિયાની કિલો. પણ જસ્ટ રેન્ડમ આ એક સમજવા માટે આપણે ફિગર રાખીએ છીએ કે 200 રૂપિયાની કિલો. જસ્ટ આ એક સમજવા માટે છે, બાકી કોઈ પેલું નથી, તમને જે કોન્સેપ્ટ સમજે એના માટે. ₹20 પર કેજી. તો ભાઈ એવું તે શું થયું કે ઘઉં 20 રૂપિયા કિલો હતા, એ જ એમાંથી જ બનેલો લોટ છે 50 રૂપિયા કિલો છે, અને એમાંથી આગળ જતા રોટી, બ્રેડ, બિસ્કિટ ને કેક કે વગેરે બને છે, તો યસ એ 200 રૂપિયા કિલો થઈ જાય છે. કંઈક તો હશે જ ને. તો આ કિંમત કેમ વધી? તો એક વસ્તુ વિચાર કરો, આ ઘઉં છે બરાબર છે, એ ખેડૂતના ખેતરમાં થઈ ગયા બરાબર છે. સમજવા માટે આપણે એવું માની લઈએ કે વચમાં કોઈ યાર્ડની ભૂમિકા નથી, મંડી જે છે એપીએમસી એની કોઈ ભૂમિકા નથી, જસ્ટ સમજવા માટે. ઓકે, તો હવે એમાંથી સ્વાભાવિક છે કે એક તો એનું પરિવહન થશે, લોડિંગ અનલોડિંગ. ક્લિયર છે? યસ, લોડિંગ અનલોડ. તમે એક વસ્તુ વિચાર કરો કે ખેડૂતના ખેતરમાંથી ઘઉં ભરાઈ જશે બરાબર, તો એના ખેડૂતની જે વેરહાઉસ હશે ત્યાંથી ઘઉં ભરાશે, તો એને માલ મજૂરી તો આપવી પડશે ને, ટ્રકમાં કે વોટેવર જે સાધન હશે એમાં ચડાવવાની, પછી ફરી પાછું આ લોટની મિલ હશે ત્યાં આવશે. ક્લિયર છે? તો અનલોડ કરવાની. યસ, લોડ અનલોડ. ઓકે, લોડિંગ અનલોડિંગ. પછી કઈ ખેડૂતના ખેતરમાંથી સીધી બોરી ઘા થશે ને પેલામાં થોડી પહોંચી જશે, ટ્રાન્સપોર્ટેશન આવશે. તો આ બધાની એક કોસ્ટ નહીં આવે? પછી અહીંયા આ જે લોકો છે, સમજવા માટે ફેક્ટરી વાળા જ બધી કોસ્ટ આપે છે, તો એને પોતાના સ્ટાફનો પગાર નહીં હોય, ઇલેક્ટ્રિસિટી નહીં હોય, ઇલેક્ટ્રિસિટી, સ્ટાફ. હવે ફ્લોર મિલ હશે તો એમાં લેબર્સ બી હશે ને, કે જે ઘઉં કે વોટેવર જે આવ્યું હશે એને ઉચકી અને મશીનરીમાં નાખશે. પછી જે લોટ બનશે એને પ્રોપર, માનો કે ઓટોમેશન થી થતું હશે, પણ એને ફરી પાછું કંઈક તો લેબર જોશે ને, એનો પોતાનો ક્લેરિકલ સ્ટાફ નહીં હોય ખાતાઓનો બધો હિસાબ રાખવા માટે. ક્લિયર છે? સિનિયર સ્ટાફ બી હશે. ક્લિયર છે? તો આ બધા લોકો જે છે એની સાથે કંઈક કોસ્ટ એસોસિએટેડ થઈ નહીં આવી હોય? આ બધાની સાથે શું જોડાયેલું છે? એક કોસ્ટ, કિંમત જોડાયેલી છે. અને આ કિંમત જે છે એ બધી તમારા લોટની વેલ્યુમાં એડ થઈને આવે છે. સેમ વસ્તુ અહીંયા આવશે. લોટ જ્યારે માનો કે બેકરી વાળા આગળ, હોટલ વાળા આગળ જાય છે, તો હોટલ વાળો આપણે 10 રૂપિયાની એક રોટી આપે છે, તો મોટી હોટલ ચલો 30 રૂપિયાની, 50 રૂપિયાની, ડિપેન્ડ કરે કઈ હોટલમાં જાઓ છો. તો સ્વાભાવિક છે કે હોટલનો જે શેફ છે એનો પગાર, જે વેઇટર ભાઈ લઈને આવે છે એમનો પગાર. ક્લિયર છે? હોટલનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, લાઇટ બિલ છે, યસ, એનું મેન્ટેનન્સ છે, એનું પોતાનું એક રેન્ટ છે. તો આ બધી કોસ્ટ અહીંયા એડ થઈને આવશે. યસ ઓર નો? યસ. તો આ જે કોસ્ટ એડ થશે, અહીંયા પણ કોસ્ટ એડિશન થશે. અહીંયા બી ટ્રાન્સપોર્ટેશન ને એ બધું તો આવશે જ ને એટ ધી એન્ડ ઓફ ડે. યસ, તો આ ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ આવશે, લોડિંગ અનલોડિંગ, ઇલેક્ટ્રિસિટી,
આ બધી કોસ્ટ જે છે એ અહીંયા એડ થશે, માટે અહીંયા આ પ્રાઇસ રાઇઝ થઈ ગઈ. તો તમે એક વસ્તુ જુઓ, ઓકે, અહીંયા પોઈન્ટ ક્લિયર. તો આ કેસમાં આપણે આ પ્રાઇમરી ગુડ્સ, આ મધ્યસ્થી ચીજ વસ્તુ ને આ અંતિમ ચીજ વસ્તુ. હવે તમારામાંથી કોક એમ કે સાહેબ હું તો બ્રેડ માંથી સેન્ડવિચ બનાવીશ. સેન્ડવિચ. તો હવે તો અગેન પ્રાઇમરી, ઇન્ટરમીડિયેટ, આ ઇન્ટરમીડિયેટ અને આ તમારું ફાઇનલ. પોઈન્ટ ઇઝ ક્લિયર? કોઈ ફરક નહીં. યસ. હવે માનો કે પેલી રોટી જ શું કહેવાય એને દેશી ભાષામાં તમે સમજવા માટે ફ્રેન્કી ખાતા હો તો ફ્રેન્કીમાં એક પ્રકારનો રોટીનો રોલ જ હશે, એને જે કહેતા હોય મને નથી ખબર, પણ એની ઉપર માનો કે એડિશન કરીને લગાવશો તો ક્લિયર. યસ. કોઈ એમ કહેશે કે સાહેબ હું કેક અને વેનીલા આઈસ્ક્રીમ મિક્સ કરી અને પછી આગળ જતા સર્વ કરીશ, તો એ ફાઇનલ પ્રોડક્ટ એ થશે. તો એક વસ્તુ જુઓ, આ પ્રોડક્શન સાયકલ થઈ એક પ્રકારની. તો આ પ્રોડક્શન સાયકલની અંદર ક્લિયર છે આ શું થયું, પ્રોડક્શનના એક સ્ટેજથી બીજા સ્ટેજ ઉપર જાઓ તો ત્યાં શું થયું, વેલ્યુ એડિશન થયું, મૂલ્ય વૃદ્ધિ થઈ. પ્રોડક્શન સાયકલમાં એક તબક્કાથી બીજા તબક્કા તરફ જાઓ તો ત્યાં શું થયું, મૂલ્ય વૃદ્ધિ, વેલ્યુ એડિશન. યસ. અને આ વેલ્યુ એડિશન જ છે ને, બરાબર છે, તમારા મેક ઇન ઇન્ડિયાનો રૂટ પાર્ટ છે, મેઇન પોર્શન છે. સરકાર શું કરી રહી, સરકારનું એવું જ કેવું છે કે ભાઈ આપણા દેશમાં વધુ ને વધુ ચીજ વસ્તુનું ઉત્પાદન થાય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને, બરાબર, હું વારંવાર આપું છું, ટેક્સેશનના કેસમાં પણ તમને આપીશ કે આજથી લગભગ 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, ચાલો ટુ બી ઓનેસ્ટ સેફર સાઇડ 2010 ની આસપાસ જાપાન જે છે એ દુનિયાનું સેકન્ડ લાર્જેસ્ટ, બરાબર છે, શું હતું, સ્ટીલ પ્રોડ્યુસર હતું, સ્ટીલ મેન્યુફેક્ચરર. યસ, પેલું ચાઇના છે અને દુનિયાનું સેકન્ડ લાર્જેસ્ટ સ્ટીલ મેન્યુફેક્ચરર, સ્ટીલ પ્રોડ્યુસર જે છે એ જાપાન હતું. હવે જાપાન ટચુકડો દેશ છે, ત્યાં લોકોને ખાવા માટે અનાજ ઉગાડી શકાય એટલી પણ જમીન નથી એમની પાસે, માટે ત્યાં સી ફૂડ વધારે પ્રિફર કરવામાં આવે છે. એ તો સિમ્પલ છે, કોઈ પણ દેશની ફૂડ હેબિટ છે એની જીઓગ્રાફી ઉપર નિર્ભર કરે છે. એક તો ટચુકડો દેશ, ખેતી લાયક જમીન આમ પણ ઓછી છે, અને ચલો જે છે, અને જો હોત તો એ વર્ષોથી કરી ચૂક્યા હોત ટેકનોલોજીની બાબતમાં. જો જાપાનમાં ખેતી થઈ શકતી હોત તો એ લોકો અત્યાર સુધી કાંઈક તો ટેકનોલોજી શોધી જ ચૂક્યા હોત કે ખેતી કરે. બહુ મર્યાદિત લેવલે થાય છે, માટે એ લોકો સી ફૂડ પ્રિફર કરે છે, બરાબર છે. તો હવે એક વસ્તુ વિચાર કરો, એની પાસે ખેતી ખાવા માટેની જમીન નથી તો ખાણ ખનીજ, સ્ટીલ માટે કાચી ખનીજ જોશે, આયરન ઓર જોશે, તો એ આયરન ઓર ક્યાંથી લાવતા હતા? તમારી જાણ ખાતર એ બધું આયરન ઓર ઇન્ડિયાથી જતું હતું, કાચી ખનીજ, કાચી લોખંડ દેશી ભાષામાં. હવે છત્તીસગઢ, ઝારખંડ, બરાબર છે, બિહાર કે બધું વોટર જે ખનીજ વાળો વિસ્તાર છે ત્યાંથી કાચી ખનીજ જે છે એ નીકાળવામાં આવતી હતી. તો માઇનિંગમાં રોજગારી થઈ, એને ટ્રાન્સપોર્ટ કરી અને તમે પોર્ટ ઉપર લઈ જતા હતા, તો પોર્ટ ઉપર ટ્રાન્સપોર્ટેશનમાં, પોર્ટ ઉપર લોડિંગમાં, અનલોડિંગમાં રોજગારીનું નિર્માણ થયું. પછી તો સ્ટીમરમાં જતું રહેશે આયરન ઓર, એ જાપાન ગયું. હવે જાપાનમાં પોર્ટ ઉપરથી અનલોડ થાય છે, ત્યાં રોજગારી, અનલોડ થયા બાદ અગેન એને ફેક્ટરીઓમાં ટ્રાન્સપોર્ટેશન કરી, ઇન ધ સેન્સ ભઠ્ઠીઓમાં, ફર્નેસની અંદર લઈ જવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશનમાં રોજગારી. ફર્નેસ જે છે ભઠ્ઠી, ક્લિયર છે, એમાં તમે સિમ્પલી કાચું લોખંડ હતું, ક્લિયર છે, એને પીગળાવી અને પ્રોપર લોખંડ બનાવી દેવામાં આવે છે. તો યસ, આગળ જતા એમાં કાર્બન એડ કરી અને સ્ટીલ બનાવવામાં આવે છે, અને સ્ટીલમાંથી પછી ટીએમટી સળિયા આપણે જેમ કન્સ્ટ્રક્શનમાં ઉપયોગ કરીએ છીએ એ વસ્તુ થઈ ગઈ, ક્લિયર છે. મશીનરીમાં એ સ્ટીલ ઉપયોગ થશે. જે વસ્તુ પૈસામાં કિલો ગઈ હતી એ આગળ જતા લાખોમાં ઇક્વિપમેન્ટ બનીને આવે છે. તો હવે તમે એક વસ્તુ વિચાર કરો, કાચી ખનીજને પીગળાવવાથી લઈ અને ફિનિશ્ડ મશીનરી, સળિયા બનાવવા સુધીની જે પ્રોસેસ છે એમાં કેટલું વેલ્યુ એડિશન થયું, અને ઉપર જતા દુનિયાના દેશોમાં એક્સપોર્ટ કરશે, તો ત્યાં એક્સપોર્ટ સેક્ટરમાં રોજગારીનું નિર્માણ થશે, એ નોખું, અને ફોરેક્સ મેળવશે, એ નોખું. ક્લિયર? તો ઇન્ડિયાએ, બરાબર છે, અંડર પ્રાઇમ મિનિસ્ટર મોદીઝ લીડરશિપ, બરાબર છે, એક બહુ રાઈટ કોલ લીધો, એ છે મેન્યુફેક્ચરિંગની વાત, કે ભાઈ આપણે શું કામ એને આયરન ઓર મોકલવું જોઈએ, આપણે જ સ્ટીલને લઈ અને કેપેસિટી ડેવલપ કરો. ક્લિયર છે, આપણે જ સ્ટીલને લઈ અને કેપેસિટી ડેવલપ કરો, ક્લિયર છે. તો જસ્ટ ખાલી સ્ટીલ સેક્ટરની વાત કરી, 2010 પછી ઇન્ડિયાની સ્ટીલ કેપેસિટી એટલી વધી કે ફાઇનલી 2019-20માં
આપણે સેકન્ડ પ્રોડ્યુસર બની ગયેલા સ્ટીલના, બરાબર, જાપાનને આપણે પાછળ છોડી દીધું. તો કહેવાનો મિનિંગ એ છે કે જેટલું વધારે વેલ્યુ એડિશન થશે, ક્લિયર છે, યસ, માનો કે કપાસ છે, તો કપાસમાંથી તમે એક વસ્તુ વિચાર કરો, તમે પ્રાઇમ મિનિસ્ટરે કીધું છે કે ટેક્સટાઇલ પાર્કની વાત કરી છે, ફ્રોમ ફાર્મ ટુ ફેશન, આવું કહે છે પ્રાઇમ મિનિસ્ટર. ક્લિયર છે, ટેક્સટાઇલ પાર્કની વાત કરી છે ને આપણે, પીએમ મિત્ર. યસ, તો એમાં શું કામ એને, તો કે ફાર્મમાં કપાસ થશે, કપાસને આગળ જતા ટ્રાન્સપોર્ટેશન કરી જીનિંગમાં લઈ જશો, જીનિંગ પ્રોસેસમાં રોજગારી થશે, ત્યાંથી આગળ જતા ટ્રાન્સપોર્ટેશન કરી અને યાન બનાવવામાં આવશે, તાંતણા. ક્લિયર છે, યસ, યાન બનશે તો એમાં રોજગારીનું નિર્માણ થશે, યાનમાંથી ફેબ્રિક બનશે, બરાબર છે ને, ફેબ્રિકમાંથી આગળ જતા, ક્લિયર છે, તમારા ક્લોથ્સ, કપડા બનશે, કેટલી રોજગારીનું નિર્માણ થશે. તો કપાસ છે, હવે કોઈ ખેડૂત કે થોડો કપાસ દે, નહીં હાલે ભાઈ, આટલું લઈ જા. પણ હવે કોઈક મેડિકલમાં જઈને એમ કહો છે કે આટલો કપાસ દે, ખેડૂત તો બિચારો બહુ જેનરસ વ્યક્તિ છે, ઉદાર છે, બરાબર છે, એની તો જોડે કોઈની તુલના ન થાય, બરાબર છે. પણ કહેવાનો મિનિંગ છે, મેડિકલ વાળાને કહેશો ગુરુ આપો જ દેશે, બરાબર છે. કેમ? વેલ્યુ એડિશન થયું ને, કે ભાઈ સાદું કોટન હતું, એનું જીનિંગ થયું, પ્રોપર થયું, પછી એને મેડિકલ ગ્રેડમાં કન્વર્ટ કરવામાં આવ્યું. પોઈન્ટ ઇઝ ક્લિયર. તો વેલ્યુ એડિશન, જેટલું વેલ્યુ એડિશન વધારે એટલી રોજગાર નિર્માણ વધારે. વેલ્યુ એડિશન ઇઝ પ્રોપોર્શનલ ટુ રોજગાર નિર્માણ. આવું લખી દઉં તો ચાલે. વેલ્યુ એડિશન ઇઝ પ્રોપોર્શનલ ટુ એમ્પ્લોયમેન્ટ જનરેશન. જેટલું વેલ્યુ એડિશન વધશે, ક્લિયર છે, એટલું જ એમાં રોજગાર નિર્માણ વધશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આજ ક્લિયર છે, અત્યારે ઇન્ડિયા સ્ટેપ બાય સ્ટેપ કરી રહ્યું છે. ચાઇના પણ એમ કહી શકાય કે આ વેલ્યુ એડિશનના કારણે જ આજે. તમે એક વસ્તુ વિચાર કરો, તમે ક્યારે કલ્પના, ચાઇના છે એ દુનિયાનું સૌથી મોટું લાર્જેસ્ટ, ક્લિયર છે, ટેક્સટાઇલ મેન્યુફેક્ચરર છે. મેન મેડ ફાઈબર બી આવી ગયા અને નેચરલ ફાઈબર બી ગણી લો. હવે ચાઇના, બરાબર છે, કપાસમાં તો કઈ લાંબી ખેતી કરતું નથી, તો એ બધો કપાસ, બરાબર છે, સાઉથ ઇસ્ટ એશિયન પાસેથી લે છે, જે કન્ટ્રીઝ છે, વિયેતનામ આગળથી લે છે, લાઓસ, કંબોડિયા, આ બધા દેશો પાસેથી કપાસ લે છે. કપાસ લીધા પછી આગળ એનું જીનિંગ બી કરશે, યાન બી બનાવશે, ફેબ્રિક બી બનાવશે અને કપડાય બનાવશે. કેટલી રોજગારી. ઓલા બિચારા દેશો, બરાબર છે, કપાસમાં થોડોક ભાવ વધારે હોય તો દઈ દે છે. માટે ચાઇનામાં 140 કરોડ આસપાસ લોકો છે, છતાંય બધા પાસે રોજગારી છે, બીકોઝ ઓફ સ્ટ્રોંગ મેન્યુફેક્ચરિંગ સેક્ટર. અને એક લાઈનનો જો સિમ્પલ વાત કહું ને, તમારું એગ્રીકલ્ચરલ સેક્ટર અને તમારું મેન્યુફેક્ચરિંગ સેક્ટર, પ્રાઇમરી સેક્ટર અને સેકન્ડરી સેક્ટર, મોટા પાયે વાત કરીએ તો જો આ બે ડેવલપ થાય ને તો સર્વિસ સેક્ટર આપમેળે ડેવલપ થશે. જાઓ કઈ રીતે, તમને નેક્સ્ટ લેક્ચરમાં ખ્યાલ આવશે. તમારું પ્રાઇમરી સેક્ટર, થર્ડ લેક્ચરમાં સોરી, તમારું પ્રાઇમરી સેક્ટર અને સેકન્ડરી સેક્ટર, આ બે જો તમે ડેવલપ કરી દેશો તો તમને તમારા સર્વિસ સેક્ટરને ડેવલપ થતા કોઈ નહીં રોકી શકે. પછી લાંબુ કઈ તમારે નહીં કરવું પડે, બાય ડિફોલ્ટ બધું સ્ટેપ બાય સ્ટેપ સેટ થતું જશે. કેમ એ તમને થર્ડ લેક્ચરમાં ખ્યાલ આવશે. પણ આટલું બેઝિક્સ આપણે તમે સમજી ગયા. ચીજ વસ્તુ શું છે, સેવા શું છે, ક્લિયર છે, યસ, કોન્સેપ્ટ ઓફ વેલ્યુ એડિશન શું છે, મૂલ્ય વૃદ્ધિની વાત શું છે, ક્લિયર છે. ગુડ્સની વાત કરીએ તો એમાં પ્રાઇમરી, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ ગુડ્સ શું છે. સેવાઓમાં કઈ એવું હોય, સેવાઓ કે ભાઈ પ્રાઇમરી સર્વિસીસ, ઇન્ટરમીડિયેટ સર્વિસીસ, ફાઇનલ સર્વિસીસ? ના, સેવાઓ હંમેશા અંતિમ જ હોય. આ વસ્તુ યાદ રાખજો, સેવાઓ હંમેશા અંતિમ જ હોય છે. સેવાઓ, સર્વિસીસ અંતિમ જ હોય, ફાઇનલ જ હોય. ક્યાંક કે લખેલું આવે કે સર્વિસીસ આર ઓલવેઝ ફાઇનલ, સેવાઓ હંમેશા અંતિમ હોય છે, તો આ સ્ટેટમેન્ટ સાચું છે. સેવાઓમાં શું વેલ્યુ એડિશન થઈ શકે મને એ કહો. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે ડોક્ટર આગળ ગયા, મેડિકલ સર્વિસીસ છે, બરાબર છે, તમે કીધું કે સાહેબ મને તાવ આવે ને શરદી થઈ છે, ડોક્ટરે તમને દવા દીધી અને કીધું કે ભાઈ 300 રૂપિયા થયા. હવે એમાં કઈ વેલ્યુ એડિશન થાય?
ડોક્ટરે તમારે સર્વિસની જરૂરિયાત હતી, મેડિકલ ડોક્ટરે તમને આપી, જેવી તમે સેવા બરાબર છે ડોક્ટરે આપી મેડિકલ સર્વિસીસ તમે કન્ઝ્યુમ કરી લીધી, તમે એનો ઉપયોગ કરી લીધો કે હા ભાઈ સાહેબ હું ખાવા પીવામાં ધ્યાન રાખીશ, આ દવા લેતો જઈશ તમે કીધું. તો સર્વિસ જેવી જનરેટ થાય, જેવી રેન્ડર કરવામાં આવે, જેવો સર્વિસનો વિનિમય થાય એવું જ એનું કન્ઝમ્પશન થઈ જાય, માટે એમાં કોઈ વેલ્યુ એડિશન લાંબુ હોય જ નહીં. જો સેવાઓને ચીજવસ્તુઓની માફક સંગ્રહ નથી કરી શકાતી, જેવી સેવાઓનો વિનિમય થશે એવો તુરંત જ એનો ઉપભોગ, એનો વપરાશ, એનો ઉપયોગ થઈ જશે, કન્ઝમ્પશન થઈ જશે. આજે સમજવા માટે હું લેક્ચર તમને આપું છું, ક્લિયર છે, તમે લેક્ચર જોઈ રહ્યા છો, ધેટ્સ ઓલ. હવે એમાં કઈ વેલ્યુ એડિશન વચ્ચે થાય છે? નથી થતું. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે હોટલમાં જમવા જાઓ છો અને હોટલમાં તમારી પ્લેટ જે છે એ 200 રૂપિયાની છે, ક્લિયર છે, તો 200 રૂપિયાની પ્લેટ એને તમે 200 આપી, એને 200 ની પ્લેટ આપી દીધી, તમે ભોજન કેટરિંગની સેવા લઈ લીધી, ધેટ્સ ઓલ. હવે એમાં કઈ વેલ્યુ એડિશન શું થાય? કઈ નહીં. પણ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે ઝોમેટોમાંથી એ જ સેમ પ્લેટ મંગાવો છો, તો ઝોમેટો તમારી પાસેથી 30 રૂપિયા ડિલિવરી ચાર્જ માનો કે લે છે, બરાબર છે, ઓકે. તો હવે તમે એક વસ્તુ વિચારો, એ 30 રૂપિયા વેલ્યુ એડિશન થયું, 200 ની થાળી તમને 230 માં પડી, પણ આ વેલ્યુ એડિશન એક નવી સેવા ક્રિએટ કરવાના કારણે થયું છે, ધેટ ઇઝ ટ્રાન્સપોર્ટેશન. હોટલમાંથી એ તમારા માટે ફૂડ કેરી કરી અને તમને ઘરે ડિલિવર કરે છે. સો પોઈન્ટ ઇઝ ક્લિયર, એ એકચ્યુઅલી નવી સેવા છે. તો વળી કોઈ એમ ના કહેતા સાહેબ સેવાઓમાં વેલ્યુ એડિશન થાય જ છે ને ઝોમેટો વાળા ડિલિવરી નથી કરતા, ફ્રી ડિલિવરી આપે છે, તમે કદાચ પેલું કંઈક પેકેજ લીધું હોય તો, બટ એટ ધી એન્ડ ઓફ ડે નવી સેવા ક્રિએટ થઈ ગઈ, ધેટ્સ ઓલ. ક્લિયર છે? તો આ થઈ ચીજવસ્તુઓ અને સેવાઓની વાત. ઓકે, આ મૂલ્ય વૃદ્ધિનો કોન્સેપ્ટ ખાસ સમજજો, આ બહુ જરૂરી છે. તમારા મેન્યુફેક્ચરિંગનો જે મેઇન્સના લેક્ચર હશે એમાં 90%, 90 તો નહીં પણ 50% વસ્તુ તમે અહીંયા જ પૂરી કરી દીધી, બાકી બધું જે 50% બાકીનું છે. પણ જો આ આખી સાયકલ સમજાઈ ગઈ તો તમારું આખું મેન્યુફેક્ચરિંગ સેક્ટર પૂરું થઈ જશે. ફાઇનાન્સ બી અહીંયા ડીલ થશે, સ્કિલ ડેવલપમેન્ટ બી અહીંયા ડીલ થઈ જશે, બધું અહીંયા ડીલ થશે. ક્લિયર? અત્યારે નહીં ખ્યાલ આવે, હજી પહેલો લેક્ચર છે, આપણે પ્રિલિમ્સના એપ્રોક્સિમેટલી 80 જેટલા લેક્ચર કરવાના છે અને પછી આગળ વધવાનું છે, પછી મેઇન્સમાં વેન્ચર આઉટ કરવાનું છે, પછી મેઇન્સના લાંબા લેક્ચર નહીં હોય. ક્લિયર? ઓકે, ચલો, મૂલ્ય વૃદ્ધિની વાત થઈ ગઈ. ઓકે, હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ આવે છે, કન્ઝ્યુમર ગુડ્સ અને કેપિટલ ગુડ્સ. ક્લિયર છે? તમે બજેટ વખતે એક શબ્દ સાંભળ્યો હશે, કેપિટલ એક્સપેન્ડિચર. ક્લિયર છે? એ હવે તમને પ્રોપરલી હમણાં ખ્યાલ આવી જશે. તો કન્ઝ્યુમર ગુડ્સ શું છે અને કેપિટલ ગુડ્સ શું છે, રૂટ પકડો, તમે શબ્દ પર જાઓ. કન્ઝ્યુમર એટલે શું? દેશી ભાષામાં કહીએ તો ગ્રાહક. એને ઇકોનોમિક્સની પરિભાષામાં ઉપભોક્તા, ગ્રાહક કે ઉપભોક્તા. કન્ઝ્યુમર એટલે ગ્રાહક, ઉપભોક્તા. તો ગ્રાહક, ઉપભોક્તા દ્વારા જે કંઈ પણ ચીજ વસ્તુઓ ઉપયોગ કરવામાં આવે એ કહીશું કન્ઝ્યુમર ગુડ્સ. કન્ઝ્યુમર દ્વારા જે કંઈ પણ ચીજ વસ્તુ, કન્ઝ્યુમર એટલે કોણ? હું અને તમે, આપણે લોકો. વ્યક્તિ દ્વારા કે ઘરેલું એકમો દ્વારા, ક્લિયર છે, રોજિંદી જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા રોજિંદા જીવનમાં જે કંઈ પણ ચીજ વસ્તુઓ સામાન્યતઃ ઉપયોગ થતી હોય એ બધી તમારી કન્ઝ્યુમર ગુડ્સ કહેવાય. વ્યક્તિ, હું અને તમે બધા, કે પછી આપણા ઘરેલું એકમો દ્વારા, ક્લિયર છે, ડે ટુ ડે બેસિસ ઉપર સામાન્યતઃ જે કંઈ પણ ચીજ વસ્તુ આપણે ઉપયોગ કરીએ એ બધી થશે કન્ઝ્યુમર ગુડ્સ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આપણા કપડા છે, આપણો મોબાઈલ છે, આપણી ઉપર ફરતો પંખો છે, આપણું એસી છે, ટીવી છે, ફ્રીજ છે, આ બધી વસ્તુ કન્ઝ્યુમર ગુડ્સમાં આવે. આપણી ઘડિયાળ છે, આપણો પરફ્યુમ છે, આ બધી વસ્તુ કન્ઝ્યુમર ગુડ્સ. મારા માટે આ ચશ્મા એ કન્ઝ્યુમર ગુડ્સ કહેવાય, જો તમારા ચશ્મા હોય તો તમારા માટે એ કન્ઝ્યુમર ગુડ્સ. પોઈન્ટ ઇઝ ક્લિયર? કેપિટલ ગુડ્સ એટલે શું? કેપિટલ એટલે શું? કેપિટલનું શુદ્ધ ગુજરાતી થશે મૂડી, અસ્કયામત. એવી ચીજ વસ્તુ, કેપિટલ ગુડ્સ એટલે સિમ્પલી એવી ચીજ વસ્તુ કે જે આગળ જતા તમે તમારા
ક્લિયર છે? કઈ મેન્યુફેક્ચરિંગ ચીજ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરતા હો તો એમાં ઉપયોગ કરો, કે પછી સેવાઓ પૂરી પાડતા હોય તો એમાં ઉપયોગ કરો. કોઈ પણ વાણિજ્યક એકમ, કોમર્શિયલ એન્ટિટી, કોઈ વ્યક્તિ પણ હોઈ શકે ને કોઈ કંપની પણ હોઈ શકે, પણ એ ઉદ્યોગ ધંધાવાળા હોય. ઇન શોર્ટ દેશી ભાષામાં ઉદ્યોગ ધંધાવાળા જે કાંઈ પણ એકમો છે, હવે વ્યક્તિગત એકમ પણ હોય કે આખી કંપની પણ હોય, આ વાણિજ્યક એકમો દ્વારા એ જે કાંઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે એમાં કે પછી સેવાઓના વિનિમયની અંદર, ક્લિયર છે, જે ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા હોય, જે ગુડ્સનો ઉપયોગ કરતા હોય, સામાન્યતઃ એને આપણે કેપિટલ ગુડ્સ કહી શકીએ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, ખેડૂત જે છે એ ખેડૂતને ખેતી કરવી છે તો એને હળની જરૂરિયાત છે, ખેડૂતને ખેતીમાં ટ્રેક્ટરની માનો કે જરૂરિયાત હોય છે, તો યસ એ એના માટે શું થશે? કેપિટલ ગુડ્સ થશે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, ફેક્ટરી છે તો ફેક્ટરીમાં મશીનરી હશે, ટૂલ્સ હશે, ઇક્વિપમેન્ટ્સ હશે, આખું ફેક્ટરીનું પ્રીમાઇઝ હશે, ઇન્ડસ્ટ્રીયલ શેડ એનો પોતાનો, તો એ બધી વસ્તુ કેપિટલ ગુડ્સની પરિભાષામાં આવશે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, સહસ્ત્ર આઈએસ છે તો યસ એને આ ડિજિટલ બોર્ડ આખું લીધું છે, ક્લિયર છે, આ લાઇટિંગ સિસ્ટમ, આ કેમેરો બેમેરો જે કાંઈ પણ આખી સિસ્ટમ છે, યસ, તો એ સહસ્ત્ર આઈએસ માટે શું થશે? કેપિટલ ગુડ્સ. પોઈન્ટ ઇઝ ક્લિયર? બે એક્ઝામ્પલ આપીશ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, કાર છે તો આપણે વ્યક્તિગત રીતે કોઈ પણ કાર કે બાઇક રાખીએ, ક્લિયર છે, તો યસ એ થશે આપણું કન્ઝ્યુમર ગુડ્સ. ક્લિયર? પણ હવે માનો કે કોઈ કેબ કંપની છે, ટેક્સી કંપની છે, એ કોઈ કાર રાખે છે તો યસ એ એના માટે કેપિટલ ગુડ્સ થશે, કારણ કે પરિવહનની સેવા આપશે. એ સિમ્પલી લોકોને ઘરેથી એરપોર્ટ, રેલવે સ્ટેશન કે પોતાના ઘરથી બીજા મિત્રના ઘરે વોટેવર ક્યાંય જવું છે તો યસ એ એના માટે શું થશે? કેપિટલ ગુડ્સ થશે. પોઈન્ટ ઇઝ ક્લિયર? ઓકે, હજી આનાથી એક આગળનું એક્ઝામ્પલ આપું. જો લેપટોપ અર્પણ પટેલ ખરીદે છે તો એ લેપટોપ કન્ઝ્યુમર ગુડ્સ ગણાશે. જો લેપટોપ સહસ્ત્ર આઈએસ પરચેસ કરે છે તો એ કેપિટલ ગુડ્સ ગણાશે. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. તો આ છે કન્ઝ્યુમર ગુડ્સ. એટલે સિમ્પલી શું કે રોજિંદા જીવનમાં આપણે જે કંઈ પણ ઉપયોગ કરીએ છીએ, વ્યક્તિગત વપરાશ, એ બધા કન્ઝ્યુમ થઈ જાય છે, સમયની સાથે પૂરું થઈ જાય. ક્લિયર છે? યસ. અને અહીંયા સ્પેસિફિકલી કીધું છે કે ભાઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરવા માટે કે સેવાઓ, માનો કે મારે સહસ્ત્ર આઈએસ ને એજ્યુકેશન સર્વિસ આપવી છે કોચિંગની, એના માટે આ ડિજિટલ બોર્ડ, લાઇટો, કેમેરા, સેટઅપ બધું જરૂરી છે, તો એ સહસ્ત્ર આઈએસ માટે કેપિટલ ગુડ્સ થયું. ક્લિયર છે? યસ. ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક તમે લઈ લ્યો તો અગેન એ એના માટે કેપિટલ ગુડ્સ થશે. પણ તમને એમ કહો કે સાહેબ મારે, બરાબર છે, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ વોલ્વો બસીસ છે તો મહાસાગર કે પટેલ વાળાએ જે વોલ્વો બસ લીધી છે તો એના માટે કેપિટલ ગુડ્સ કહેવાય, કારણ કે એ આગળ જતા પરિવહનની સેવા આપે. શાહરૂખ ખાન પાસે વોલ્વો બસ છે પણ એની પ્રાઇવેટ પર્સનલ વેનિટી છે તો એ એનું કન્ઝ્યુમર ગુડ્સ ગણાશે. ક્લિયર? ઓકે, ચાલો. ઓકે, આ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે કે કેપિટલ ગુડ્સ છે, યસ, એનો ઉપયોગ ક્યાં થાય? ચીજવસ્તુ ના ઉત્પાદનમાં, સેવાઓના વિનિમયમાં એનો ઉપયોગ થાય છે, પણ એનો વપરાશ, એનો ઉપભોગ, એનું કન્ઝમ્પશન થઈ જતું નથી, એ યથાવત જ રહે છે. માનો કે ટેક્સટાઇલ કપડાનું ઉત્પાદન કરતી હોય, એ મશીનરી છે, તો એની કપડાનું ઉત્પાદન કરતી કોઈ કંપની જેની પાસે મશીનરી છે તો કાપડનું ઉત્પાદન થઈ જાય એટલે મશીનરી પૂરી થઈ જાય? ના, મશીનરી તો લાંબા સમય સુધી ચાલે ને. યસ, માનો કે આ લેક્ચર રેકોર્ડ કરવું છે તો મારે કોઈ ડિજિટલ બોર્ડ ને આ બધી વસ્તુ છે, બરાબર, તો એવું થોડું છે કે લેક્ચર પૂરો થઈ જાય પછી આ ડિજિટલ બોર્ડ કામનું નહીં, નવું ડિજિટલ બોર્ડ લેવાનું? ના. ક્લિયર છે? તો કેપિટલ ગુડ્સ શું છે? એ ચીજવસ્તુના ઉત્પાદનમાં કે પછી સેવાઓના વિનિમયમાં, બરાબર છે, જરૂર અનિવાર્ય છે, સહયોગ આપે છે, પણ એ પોતે એનો વપરાશ થઈ જતો નથી, લાંબા સમય સુધી યથાવત રહે, એક ટાઈમ પછી એને બદલવા પડે. મશીનમાં ઘસારો ને બધું તો લાગવાનું છે. યસ. અને કેપિટલ ગુડ્સ છે એનો ઉપયોગ મોટે ભાગે આવક ઊભી કરવા, આવક રળવા, ઇન્કમ જનરેશન માટે થતો હોય છે. યસ, આવક મેળવવા. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. તો હોપફુલી તમને આ કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ગુડ્સ શું છે એ ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર છે? અને એના પછી તમારા માટે આ ક્વેશ્ચન છે, બરાબર છે. આ બધા લેક્ચર્સ આપણા યુટ્યુબ પર જવાના છે, તો યુટ્યુબ વાળા જે ભાઈઓ બહેનો છે એમને નીચે કમેન્ટ કરવાની રહેશે. કોર્સિસ વાળા છોકરાઓ છે એમને આપણા પેઇડ કોર્સનું ગ્રુપ છે એની અંદર જવાબ આપવાનો રહેશે. નીચે પૈકીના કેટલા 5 વસ્તુ આપી છે ખેડૂત માટે કેપિટલ ગુડ્સ ગણાશે?
હાઉ મેની ઓફ ધ ફોલોઈંગ મેન્શન થિંગ્સ આર કન્સિડર્ડ કેપિટલ ગુડ્સ ફોર ફાર્મર? મૂડી ચીજવસ્તુઓ, ખેતરની ફરતે કાંટાળી વાળ, મશીનરી અને ટૂલ્સ, વેરહાઉસ, લાઇવ સ્ટોક્સ, બિયારણ, ફ્રૂટ પ્લાન્ટ. બિયારણ, કોઈ પણ બિયારણ તમે ગણી લેશો, બરાબર છે. તો આમાંથી કેટલી વસ્તુ ખેડૂત માટે કેપિટલ ગુડ્સ ગણાશે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. હોપફુલી પહેલો જે કોન્સેપ્ટ છે મેં કીધું ગોખવાનું નથી, કોન્સેપ્ટ લાગુ કરશો, બરાબર, આ લાઈન, બરાબર છે, અને બીજી એક આ લાઈન, આ બે લાઈન તમે લાગુ કરશો એટલે તમને પહેલાનો જવાબ મળી જશે. ક્લિયર છે? યસ. ઓકે, તો ક્વેશ્ચન પોસ્ટ કરી અને તમારે જોઈ લેવાનો છે. ઓકે, નેક્સ્ટ હવે છે ડ્યુરેબલ ગુડ્સ, નોન ડ્યુરેબલ ગુડ્સ. હવે ડ્યુરેબલ અને નોન ડ્યુરેબલ આપણે આગળ જઈએ એની પહેલા એક શબ્દ સમજી લે. ડ્યુરેબલ નો મિનિંગ શું થાય? બરાબર છે, આપણે ઘણી વાર શબ્દ સસ્તા સાદા ટિકાઉ કપડા, સસ્તા સાદા ટિકાઉ, આ ટિકાઉ ટકાઉ મજબૂત વસ્તુની વાત કરીએ છીએ એ અહીંયા ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે ડ્યુરેબલ શબ્દને રેફર કરીએ છીએ. ડ્યુરેબલ એટલે શું? તો સિમ્પલી ટકાઉ, 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 લાંબો સુધી વપરાશ. વપરાશ એટલે કન્ઝપ્શન, લાંબો સમય સુધી, સિમ્પલ શબ્દમાં સામાન્ય ભાષામાં ઉપયોગ, વપરાશ થઈ શકે તેવું. ક્લિયર છે? તો નોન ડ્યુરેબલ એટલે શું? ટકાઉ નહીં હોય એવું ના. નોન ડ્યુરેબલ નો મિનિંગ થશે કે એને તમે લાંબો સમય સુધી ઉપયોગ ના કરી શકો. ક્લિયર છે? એનો ઉપયોગ તમારે ત્વરિતપણે કરી દેવાનો થાય, અથવા તો એની જે આવરદા છે, શેલ્ફ લાઈફ છે, એ બહુ ટૂંકી હોય છે, ઓછી હોય છે. તો એ બધા નોન ડ્યુરેબલ્સ ની અંદર આવશે. ડ્યુરેબલ્સ એટલે શું? તો કે સિમ્પલી એવી કોઈ પણ ચીજ વસ્તુઓ કે જેને આપણે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ છીએ. ક્લિયર છે? એનો વારંવાર ઉપયોગ થઈ શકે છે. ક્લિયર છે? તો ધેટ ઇઝ ડ્યુરેબલ્સ. આપણું ટીવી છે, ક્લિયર છે, આપણું એસી છે, આપણું ફ્રીજ છે, ક્લિયર છે, તો એ બધું ડ્યુરેબલ્સ ની કેટેગરીમાં આવશે. આપણું કોમ્પ્યુટર છે એ ડ્યુરેબલ્સ. આપણો ક્લિયર છે મોબાઈલ છે, આમ તો મોબાઈલને હવે નક્કી ન કરી શકાય કારણ કે આજકાલ ઈએમઆઈ ઉપર નવા ફોન મળવા માંડ્યા છે એટલે, પણ યસ, આવા બધા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે તો એ આપણા ડ્યુરેબલ્સ ની અંદર આવશે. નોન ડ્યુરેબલ્સ એટલે મેં કીધું એમ કે યસ, આવરદા ટૂંકી હોય, ટૂંકી આવરદા, શેલ્ફ લાઈફ, બરાબર છે. યસ, એના માટે ત્વરિત ઉપયોગ થવો જરૂરી. ઉદાહરણ શું આપી શકાય નોન ડ્યુરેબલમાં? પેટ્રોલ ડીઝલ. પોઈન્ટ ઇઝ ક્લિયર? પછી તો બીજું એનું ઉદાહરણ થાય તમારી આપણી દવા, આપણે ઘરમાં જે સાબુ શેમ્પુ ઉપયોગ કરીએ તો એ બધું જે છે એ નોન ડ્યુરેબલ્સ ની કેટેગરીમાં આવે. તો હવે તમને ક્યાંય ન્યૂઝપેપર વાંચતા હોય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શબ્દ આવે તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ મતલબ આ બધું તમે જુઓ, જેમ કે છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલ કેટેગરીઝમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. મીન્સ કે યસ, જે એસી, ફ્રીજ, ટીવી આ બધું બનાવતી કંપનીઓ છે, ક્લિયર છે? યસ, પોઈન્ટ ઇઝ ક્લિયર? તમે બાઇક, ઇવન કાર ને બી અહીંયા ડ્યુરેબલ્સમાં ગણી શકો, બરાબર છે. નોન ડ્યુરેબલ તો નહીં જ ગણાય ને, એની ટૂંકી આવરદા તો છે નહીં. બાઇક તો લાંબા સમય સુધી આપણે ઉપયોગ, તો કન્ઝ્યુમર ડ્યુરેબલ બાઇક ને એ બધી વસ્તુઓ. શબ્દો જ ખાલી તમારે સમજવાના છે, બાકી કાંઈ લાંબી આખી ગેમ નથી. જુઓ, ત્વરિતપણે ઉપયોગ થઈ જતી હોય અથવા તો ટૂંકી આવરદા હોય, બધા ખાદ્ય પદાર્થો નોન ડ્યુરેબલ્સ છે. યસ, ખાદ્ય પદાર્થ અને યસ, ડ્યુરેબલ્સ ની જ્યારે તમે વાત કરો તો એના માટે ટાઈમ, જનરલી ટાઈમ ફ્રેમ છે 3 વર્ષની. હા, સામાન્ય 3 વર્ષ કે એનાથી વધુ, 3 વર્ષ સુધી જેનો તમે સિમ્પલી ઉપયોગ કરી શકતા હો, ક્લિયર છે, તો એનાથી વધારે સમય માટે ઉપયોગ થઈ શકતો હોય તો ધેટ ઇઝ ડ્યુરેબલ. પણ યસ, હવે તમે જુઓ, બરાબર, ખાદ્ય પદાર્થો, સાબુ, શેમ્પુ, પેટ્રોલ, ડીઝલ, ઠંડા પીણાઓ, દવાઓ બી, સ્ટેશનરી ઉત્પાદનો, પેન્સિલ લીધી તમે, તો પેન્સિલ લીધી, તમે પેન્સિલને શાર્પનિંગ કરતા જશો, બરાબર છે, તો નાની થતી જશે ને, અથવા લીડ વાળી હશે તો લીડ નાખતા જશો, એમ લીડ ખતમ થતી જશે.
અગેન તમારે નવું લીડનું આખું પેકેટ લેવું પડશે. તો ધેટ ઇઝ નોન ડ્યુરેબલ, ખતમ થઈ જાય છે, બરાબર છે, ઉપયોગ થાય અને પૂરી. તો ધેટ ઇઝ નોન ડ્યુરેબલ. ડ્યુરેબલ એટલે યસ ટકાઉ. યસ, ઓકે, નેક્સ્ટ. યસ, હવે આપણે ચાર અલગ અલગ ગુડ્સનો કોન્સેપ્ટ સમજવાનો છે. પબ્લિક ગુડ્સ, પ્રાઇવેટ ગુડ્સ, કોમન ગુડ્સ અને ક્લબ ગુડ્સ. આ ચાર વસ્તુ. આ ચાર વસ્તુ સમજતા પહેલા આપણે ઇકોનોમીના બે બહુ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ સમજવાના છે. બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ. એક અને આ કોઈ અઘરું નથી, જેટલું મોટું નામ છે ને એટલું જ ઈઝી છે. આગળ હું લખીશ ને એટલે તમે એમ કહેશો સાહેબ આટલું ઈઝી. યસ. પછી સિમ્પલી હું આગળ એક શબ્દ આટલો જ ઉપયોગ કરીશ, રાઇવલરી. તો કોન્સેપ્ટ ઓફ રાઇવલરી ઇન કન્ઝપ્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. અને બીજો એક કોન્સેપ્ટ છે કોન્સેપ્ટ ઓફ એક્સક્લુડેબિલિટી ઇન કન્ઝપ્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ચીજવસ્તુઓ અને સેવાઓના વપરાશમાં રાઇવલરીનો કોન્સેપ્ટ. રાઇવલરી એટલે શું? આપણે એમ કહીએ કે દે બોથ આર રાઇવલ્સ, બિઝનેસ રાઇવલ્સ. રાઇવલરી એટલે આમ તેને ઘણી વખત દુશ્મની પણ જોવામાં આવે છે, પણ દુશ્મની એટલે એનિમિટી કહેવામાં આવે છે. ભારત પાકિસ્તાન છે ઈ આમ ગણો સોવરિન કન્ટ્રી તરીકે આમ તો રાઇવલ્સ કહી શકાય, એટલા બધા યુદ્ધ થયા છે. પણ આપણે ચાઇના માટે રાઇવલ શબ્દ પ્રયોગ નથી કરતા. ચાઇના માટે એનિમી શબ્દ પ્રયોગ નથી કરતા. ચાઇના માટે રાઇવલ, કારણ કે આપણે પ્રતિસ્પર્ધી છીએ. એ લોકો મેન્યુફેક્ચરિંગમાં આગળ પડતા છે, આપણે આગળ પડતા હવે ટ્રાય કરી રહ્યા છીએ. ખ્યાલ આવ્યો? તો રાઇવલ નો મીનિંગ હરીફ અથવા તો પ્રતિસ્પર્ધી થાય, દુશ્મની નહીં. હા, રાઇવલરી એટલે હરીફ. હરીફ. ધંધામાં રાઇવલ છે એવું ના કહીએ. હરીફ. મારું ગુજરાતી જેવું તમારામાંથી મોટા ભાગનાનું અંગ્રેજી છે એવું મારું ગુજરાતી છે, તો હું બોર્ડ ઉપર કાંઈ પણ જગ્યાએ મારી જોડણીની ભૂલ હોય તો પ્લીઝ એને માફ કરજો, બરાબર? તમારી રીતે સુધારી લેજો. એને સાચી ગણવી જ નહીં ક્યારે. હરીફ કે પ્રતિસ્પર્ધી. તમને એમ થાય કે સાહેબ આ બધું તો સાચું છે, તો આ બધું વોઇસ ટાઈપિંગ થયેલું છે, મેં જાતે ટાઈપ નથી કરેલું ભાઈ, બરાબર છે? યસ, હરીફ કે પ્રતિસ્પર્ધી. હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ વર્લ્ડ કપ છે, મેચ રમાવાની હોય, ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા ફાઇનલ. બે હરીફ કહેવાય. તો બે શેના માટે લડતા હોય? પેલો જે કપ છે એના માટે ને, વર્લ્ડ ચેમ્પિયન આવું કહે ને. તો હરીફનું કામ શું છે કે પેલો કપ ઓસ્ટ્રેલિયા એવું કહે છે કે ઇન્ડિયા વર્લ્ડ કપ ના લઈ જવું જોઈએ, અને ઇન્ડિયા એમ કહે છે કે ઓસ્ટ્રેલિયા આ વર્લ્ડ કપ ના લઈ જવું જોઈએ. હરીફનો મિનિંગ એક જ છે, કોઈ એક વસ્તુ માટે બંને પ્રયત્ન કરતા હશે. હરીફની વાત તો આ જ છે ને, બરાબર છે? અમેરિકા અને ચાઇના આજે હરીફ છે ગ્લોબલ ડોમિનન્સીમાં, કે કોણ જગત જમાદાર, કોણ જગતનો ફોજદાર, બરાબર છે? અમેરિકા કહે કે ભાઈ હું તો છું વર્ષોથી, ચાઇના કહે ભાઈ તું હતો, હવે ધીમે ધીમે તારું પેલું છે. તો હરીફનું કામ શું છે? કોઈ એક વસ્તુ માટે એ બંને જણા કોમ્પિટિશનમાં હોય. બસ સેમ વસ્તુ અહીંયા લાગુ કરશું. કોન્સેપ્ટ ઓફ રાઇવલરી, કન્ઝપ્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ની અંદર કોન્સેપ્ટ ઓફ રાઇવલરી એવું કહે છે, રાઇવલરીનો સિદ્ધાંત, હરીફાઈનો સિદ્ધાંત એવું કહે છે કે સિમ્પલી ક્લિયર છે, કોઈ એક ચીજ વસ્તુ કે સેવાનું એક વ્યક્તિ દ્વારા વપરાશ, કન્ઝપ્શન થતું હોય, એટલે હવે આ ચીજ વસ્તુ કે આ સેવા છે, યસ, ઈ અન્યોના વપરાશની વાત આવે ત્યારે એને ઉપલબ્ધિ ઓછી થઈ જાય. સમજાવું છું હમણાં, બરાબર છે? હજી ઘણાને કન્ફ્યુઝ. ચીજ વસ્તુ કે સેવાનો કોઈ એક વ્યક્તિ ઉપયોગ કરતો હોય, વપરાશ કરતો હોય, એટલે હવે કોઈ બીજાને જોઈ સેમ ચીજ વસ્તુ કે સેવા જે છે એ જોતી હોય તો ત્યારે એના માટે એની ઉપલબ્ધિ ઓછી થઈ જાય. ઉદાહરણ તરીકે આપણે એક્ઝામ્પલ અહીંયા લઈએ કે જાહેર કુવા કે બોરવેલનું પાણી. જાહેર કુવો અથવા બોરવેલ છે એનું પાણી તમે ગણો તો શું થાય? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કુવો છે અને કુવામાં પાણી છે, 50,000 લીટર જેટલું પાણી બચ્યું છે ચોમાસા ઉનાળાની સિઝનમાં. હવે કોઈ વ્યક્તિ એમાંથી 1000 લીટર પાણી લઈ લે તો બાકીના બીજા લોકો છે એના માટે ઉપલબ્ધિ ઓછી થઈ ગઈ ને પાણીની. તો કોઈ એક વ્યક્તિ ચીજવસ્તુ કે સેવાનો વપરાશ કરે એટલે હવે એ ચીજવસ્તુ કે સેવાનો વપરાશ કરવાની બાબતમાં બીજા લોકોને ઉપલબ્ધિ ઓછી થઈ જાય. યસ,
બરાબર, ત્યાં સુધી તમે બીજું એક્ઝામ્પલ વિચારો, હું અહીંયા તમને લખી દઉં. બરાબર છે, કોઈ ચીજવસ્તુ કે સેવાનો વપરાશ ઉપયોગ વ્યક્તિ દ્વારા કરવામાં આવે એટલે આવી ચીજવસ્તુ કે સેવાનો વપરાશ કરવાની બાબતે અન્ય વ્યક્તિઓને ઉપલબ્ધિ ઓછી થાય. યસ, એક વ્યક્તિ ક્લિયર છે, કોઈ ચીજવસ્તુ કે સેવાનો ઉપયોગ કરે એટલે બીજાને હવે એની ઉપલબ્ધિ શું થઈ જાય છે, ઓછી થઈ જાય, બીજા માટે ઓછું રહે. ક્લિયર છે? ઓકે, એક એક્ઝામ્પલ ફરી તમને હું આપું કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમારા ગામમાં તળાવ છે, બધા જે લોકો કામ કરતા હોય એ લોકો માછીમારી કરતા હોય, માનો કે માછલી પકડવા જાય. બરાબર, હવે માછલી પકડવા જાય તો સ્વાભાવિક છે કે કઈ માછલીઓ અનલિમિટેડ તો છે ને, લિમિટેડ સ્ટોક છે. તો તળાવમાંથી માનો કે કોઈ વ્યક્તિએ 100 માછલી પકડી, તો બીજા લોકો માટે તો હવે ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ. માનો કે તળાવમાં એટ અ ટાઈમ બરાબર છે 1000 માછલી હતી, કોઈ વ્યક્તિએ 100 પકડી લીધી પોતાની જાળમાં, તો બીજા લોકો માટે એની ઉપલબ્ધિ ઓછી થઈ ગઈ ને. તો યસ, કોઈ એક ચીજવસ્તુ કે સેવાનો વપરાશ વ્યક્તિ દ્વારા કરવામાં આવે એટલે આવી ચીજવસ્તુ કે સેવાનો વપરાશ કરવાની બાબતે અન્ય વ્યક્તિને ઉપલબ્ધિ અવેલેબિલિટી ઓછી થઈ જાય. ક્લિયર? યસ, હજી એક એક્ઝામ્પલ આપું. બરાબર છે, આ તો લગભગ બધાને ખ્યાલ આવી જ જશે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આમ તો આ સાઈડ થી આવવું જોઈએ, નથી આવતું. પબ્લિક ટ્રાન્સપોર્ટની બેઠકો, તમારે એસટી છે, બરાબર છે, એસટી ની અંદર સમજવા માટે કીધું એમ કે 50 બેઠક હોય, અમદાવાદ થી રાજકોટ જવાની વાત છે, 50 બેઠક છે, કોઈ એક વ્યક્તિ 50 માંથી 15 સીટ બુક કરી લે તો હવે ઉપલબ્ધિ બીજા લોકોને 35 ની જ રહેશે ને, ઓછી થઈ જાય ને. પોઈન્ટ ઇઝ ક્લિયર? ટિકિટ બુકિંગ કરાવવા જેવું બુકિંગ ખુલે, યસ, જો કોઈ વ્યક્તિએ બુકિંગ ખોલ્યું, ખુલતા હોય તો એક વ્યક્તિએ 15 ટિકિટ કરી લીધી અને પછી સેકન્ડ વ્યક્તિ આવશે, એને તો પેલા 50 હતી, પછી સીધી 35 થઈ ગઈ. હવે માનો કે સેકન્ડ વ્યક્તિ હતો, એને બીજી 15 કરી લીધી, તો ત્રીજા વ્યક્તિ માટે હવે 20 જ થઈ જશે. પોઈન્ટ ઇઝ ક્લિયર? હા, ટ્રીપ પૂરી થઈ જશે, રાજકોટ પહોંચી જશે, પછી રાજકોટ થી ફરી પાછી અમદાવાદ ની આવશે, તો એ વસ્તુ અલગ થઈ ગઈ. અહીંયા કુવાનું પાણી હતું, બોરવેલનું પાણી હતું, ચોમાસામાં ભૂગર્ભ જળ ઊંચું આવશે અને રિચાર્જ થઈ જશે, ઇટ ઇઝ ઓકે, એ કોઈ પ્રશ્ન નથી. ક્લિયર છે? યસ, અહીંયા હજી એક એક્ઝામ્પલ એ આપી શકાય, રેલવે ટિકિટ. હવે ટિકિટમાં રેલવે ટ્રેનની મુસાફરીની તમે વાત કરો તો ટ્રેનની મુસાફરીમાં શું છે, ટ્રેનની તો ફિક્સ ટિકિટો છે એક ટ્રીપ માટે. જેમ જેમ ટિકિટ બુક થતી જશે એમ બીજા લોકોને એની સર્વિસીસની અવેલેબિલિટી ઓછી થઈ જશે. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ, આ વસ્તુ કેમ સમજવી જરૂરી હતી, આગળ હમણાં એક કોન્સેપ્ટ આવશે ત્યારે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બની જશે, કારણ કે એના વિધાનવાળા સવાલો આવે છે. તમિલનાડુ અને કર્ણાટકની પીસીએસમાં આ રીતના સવાલ, સોરી, તેલંગાણાની પીસીએસમાં આ સવાલ આ રીતના આવી ગયા છે, તો હવે આપણે પણ એને થોડા જોતા રહીશું. ઓકે, નેક્સ્ટ છે કોન્સેપ્ટ ઓફ એક્સક્લુડેબિલિટી ઇન કન્ઝમ્પશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. એક્સક્લુડેબિલિટી એટલે શું? સિમ્પલ શબ્દ વાઇઝ સમજીએ. તમે એક શબ્દ સાંભળ્યો હશે, ઇન્ક્લુઝિવ ગ્રોથ, આવો શબ્દ સાંભળ્યો હશે. યસ, ઇન્ક્લુઝિવ ગ્રોથ, સમાવેશક વૃદ્ધિ. સમાવેશક વૃદ્ધિ કે ભાઈ સૌનો સમાવેશ કરતી હોય, ઇન્ક્લુઝિવ. તો ઇન્ક્લુઝિવ ઉપરથી બીજો એક શબ્દ છે ઇન્ક્લુડ.
અને એનું વિરોધાર્થી શબ્દ આવે એક્સક્લુડ. ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવું અને એક્સક્લુડ એટલે બાકાત રાખવું. યસ, આ જ વસ્તુ અહીંયા સમજવાની આવે. એક્ઝેક્ટ સેમ વસ્તુ અહીંયા લાગુ થાય છે કોન્સેપ્ટ ઓફ એક્સક્લુડેબિલિટીમાં. એ એવું કહે છે કે ચીજવસ્તુ અને સેવાનો વપરાશ કરવાની બાબતમાં વ્યક્તિને બાકાત રાખવા. શું કહે છે? આનો સિમ્પલ મીનિંગ આ થશે, ચીજવસ્તુ કે સેવાનો વપરાશ, ઉપયોગ. હું વપરાશ જ બોલીશ, બરાબર છે, કારણ કે મારે ઇકોનોમિક્સમાં ડીલ કરવાની છે, માટે હું કોઈ ઉપયોગ નહીં બોલું, બરાબર છે. એટલી હું એવો સાહેબ તો નથી કે જે, બરાબર છે. યસ, વપરાશ કરવાની બાબતે વ્યક્તિને બાકાત કરવો. ચીજવસ્તુ કે સેવાનો વપરાશ કરવાની વાત હોય ત્યારે વ્યક્તિને બાકાત રાખવાની વાત હોય, ક્લિયર છે, તો એને કહેવાય કોન્સેપ્ટ ઓફ એક્સક્લુડેબિલિટી. આ બાકાત કઈ રીતે રાખવામાં આવે? યસ, તો સિમ્પલી કોઈ ચાર્જ અથવા ફી વસૂલ કરીને, કોઈ ચાર્જ કે ફી વસૂલ કરીને. એક્ઝામ્પલ આપી શકાય. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમારી લાઇબ્રેરી છે, તમે બધા રીડિંગ કરવા જતા હશો મોટા ભાગના. હવે એ લાઇબ્રેરીમાં તમે ફી ભરી એટલે તમને આઈડી કાર્ડ ને બધું ઇસ્યુ થાય. યસ, કોઈ ત્રીજો વ્યક્તિ આવે વિધાઉટ ચાર્જ અને એમ કે મારા લાઇબ્રેરીમાં વાંચવા આવવું છે, તો થઈ શકે? ના. લાઇબ્રેરી રીડિંગ માટેની જે સર્વિસીસ છે, યસ, એમાં કોને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે? જેને ફી ભરી છે, જેને ચાર્જ આપ્યો છે, એનો જ સમાવેશ થશે. બાકી બધા એક્સક્લુડ કરી દેવામાં આવશે. તમે સહસ્ત્ર આઈએએસ નું, બરાબર છે, પેકેજ ખરીદેલું હોય, બરાબર છે, તો હવે તમે એક ચાર્જ આપ્યો છે, ક્લિયર છે. એ ચાર્જ આપ્યા પછી તમને વિડીયોઝ જોવા મળે છે. યસ, યુટ્યુબ પર છે, એ બરાબર છે, ફાઇન, બરાબર છે, પણ યસ, બાકી તો ક્લિયર છે. જેને યસ, તો તમારું કોઈ પણ પ્રકારનું આ પેઇડ કોર્સનું સબસ્ક્રિપ્શન હોય કે પછી તમારું કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ પરનું સબસ્ક્રિપ્શન છે, તો આ બધી વસ્તુ જે કેવા ગણાશે? બરાબર છે, કોન્સેપ્ટ ઓફ એક્સક્લુડેબિલિટી ની હેઠળ આવશે. તમારું નેટફ્લિક્સ, જીઓ હોટસ્ટાર, આ બધાનું સબસ્ક્રિપ્શન છે, એ કેવા કેનું ઉદાહરણ ગણાય? કોન્સેપ્ટ ઓફ એક્સક્લુડેબિલિટીમાં સમાવિષ્ટ થાય. આગળ આવશે, ડોન્ટ વરી. પણ યસ, એક્સક્લુડેબિલિટીનો મીનિંગ આ થાય કે બાકાત રાખવામાં આવે. જેને લાઇબ્રેરીની ફી ભરી છે, તો તમારી જીમની મેમ્બરશિપ લઈ લો, એ પણ એ જ થશે કે જેને જીમની ફી ભરી છે, ચાર્જ આપ્યો છે, એમને જ જીમમાં વર્કઆઉટ કરવા મળે છે. તો ધેટ ઇઝ કોન્સેપ્ટ ઓફ એક્સક્લુડેબિલિટી. કોઈને બાકાત રાખવાની વાત છે. ક્લિયર છે? યસ. માનો કે ઉદાહરણ તરીકે લઈએ, તમારી પ્રિલિમ પરીક્ષા છે, તો ઇટ ઇઝ ફાઇન, બરાબર. જેની ઉંમર થાય છે, બેચલર ડિગ્રી છે, એ લોકો આવી શકે. પણ મેન્સની અને ઇન્ટરવ્યુની વાત આવે તો ત્યાં કોન્સેપ્ટ ઓફ એક્સક્લુડેબિલિટી લાગુ થશે કે જેની પ્રિલિમ પાસ છે, એ મેન્સમાં, બરાબર છે, અને જેની મેન્સ પાસ છે, પ્રોપર મેરિટમાં વારો છે, એ જ ઇન્ટરવ્યુમાં. કોન્સેપ્ટ ઓફ એક્સક્લુડેબિલિટી. ક્લિયર છે? આગળ આવશે, ડોન્ટ વરી, બરાબર છે. આ જસ્ટ ખાલી સમજવા માટે. હવે 4 કોન્સેપ્ટ આપણે નાના નાના સમજવાના છે, વેરી ઈઝી. ક્લિયર છે? ઓકે, અમે લખીને આપી દીધું છે, ડોન્ટ વરી. ઓકે, નેક્સ્ટ છે પબ્લિક ગુડ્સ એન્ડ સર્વિસીસ વર્સિસ પ્રાઇવેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ. પબ્લિક ગુડ્સ એન્ડ સર્વિસીસ અને પ્રાઇવેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ નો ડિફરન્સ શું થાય? નામ જોતા જ તમને ખ્યાલ આવવું જોઈએ કે પબ્લિક ગુડ્સ લખ્યું છે એટલે જાહેર હશે, સરકાર દ્વારા પૂરું પાડવામાં આવતું હશે, તો સરકારની કોઈ એજન્સી હશે, ગવર્મેન્ટ એજન્સી, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન હશે, એના દ્વારા જો કોઈ પણ ચીજવસ્તુ કે સેવા પૂરી પાડવામાં આવે, સરકાર કે પછી કોઈ પણ સરકારી સંસ્થાન દ્વારા જો કોઈ ચીજવસ્તુ કે સેવા પૂરી પાડવામાં આવતી હોય, તો એને કહીશું પબ્લિક ગુડ્સ. જેમ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, સરકાર પીડીએસ અંતર્ગત રાશન અનાજ આપે છે, યસ, તો પબ્લિક ગુડ્સ નું એક્ઝામ્પલ કહી શકાય. આપણો રોડ છે, તો રોડ જે છે એ પણ પબ્લિક ગુડ્સ છે. યસ, રોડ, રેલવે, આ બધું પબ્લિક ગુડ્સ ની કેટેગરીમાં આવે.
આ સિવાય બીજું શું પબ્લિક ગુડ્સની કેટેગરીમાં આવે? વેક્સિનેશન, રસીકરણ. ક્લિયર છે ને? સરકાર દ્વારા આપવામાં આવે છે ને. યસ, તો સરકાર દ્વારા કોઈ પણ સર્વિસીસ આપવામાં આવે, ક્લિયર છે, કોઈ પણ ચીજ વસ્તુ પૂરી પાડવામાં આવે તો એ છે તમારી, ક્લિયર છે, પબ્લિક ગુડ્સ કે પછી સર્વિસીસ. પ્રાઇવેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ. પ્રાઇવેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ સિમ્પલી કોઈ વ્યક્તિ, બરાબર છે, કોઈ વ્યક્તિ કે કોઈ કંપની જે છે, યસ, એના દ્વારા તમને એ ચીજ વસ્તુ કે સેવા પૂરી પાડવામાં આવે છે, પણ યસ એના માટે સામે ઈ ચાર્જ તમારી પાસે લે છે. સોરી, સ્લીપ ઓફ ટંગ. પ્રાઇવેટ ગુડ્સ એન્ડ સર્વિસ, આગળનો કોન્સેપ્ટ. પ્રાઇવેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ નો મીનિંગ શું થશે? તો કે સિમ્પલી કોઈ ખાનગી વ્યક્તિ કે કંપની છે, એની એ ચીજ વસ્તુ છે, એની એ માલિકીપણા હેઠળ છે, તો એને કહીશું તમે પ્રાઇવેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આ ચશ્મા છે, તો ચશ્મા મારા પોતાના છે તો પ્રાઇવેટ ગુડ્સ ગણાશે. આ બોર્ડ જે છે, માનો કે મારું પોતાનું છે, તો એ પ્રાઇવેટ ગુડ્સ ગણાશે. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આ જેના માધ્યમથી બધું સિસ્ટમ રેકોર્ડ થયા પછી અપલોડ કરીશ જીઓ ફાઈબર, તો એ પ્રાઇવેટ સર્વિસીસ ગણાશે. ક્લિયર છે? કારણ કે ત્યાં, યસ, મુકેશ કાકાની છે, પાર્ટ ઓફ જોક, પણ મુકેશ કાકાની છે, ક્લિયર, એ જોક નથી પાછું. તો અલ્ટિમેટલી શું થયું કે એ કોઈ વ્યક્તિ, ખાનગી વ્યક્તિ કે ખાનગી કંપનીના માલિકીપણા હેઠળની હોય, ક્લિયર છે, તો એને કહેશો એ જે તે ખાનગી કંપની દ્વારા સિમ્પલી તમને પૂરી પાડવામાં આવતી હોય, તો એને કહીશું પ્રાઇવેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ. જો એક્ઝામ્પલ. ઓકે. સમગ્ર સમાજના લાભ હેતુથી, એન્ટાયર કમ્યુનિટીના લાભ હેતુથી ગવર્મેન્ટ કે પછી કોઈ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન, સરકાર કે સરકારી સંસ્થાન દ્વારા પૂરી પાડવામાં આવી એવી ચીજ વસ્તુઓ અને સેવાઓ. પબ્લિક રોડ છે, રેલવે છે, એસટી છે, ડીજી લોકર, બરાબર છે, ફેસિલિટીઝ છે, તો એ પબ્લિક ગુડ્સ નું એક્ઝામ્પલ છે. વેક્સિનેશન, બરાબર છે, યસ, પબ્લિક વેક્સિનેશન. હા. ઇવન ડ્રાઇવિંગ લાયસન્સ ઇઝ ઓલ્સો પબ્લિક ગુડ્સ એન્ડ સર્વિસીસ નું એક્ઝામ્પલ. પબ્લિક સર્વિસ છે ને, તમને કોઈ ખાનગી આપે છે ના, એ સરકાર જ આપે છે. હા, આ તમારે પબ્લિક ગુડ્સ નો લાભ લેવો હોય તો યસ, કેટલીક શરતો સરકાર લાગી શકે કે ભાઈ રેલવેમાં જવું હોય ચાર્જ દેવો પડશે, એસટી જવું હોય ચાર્જ દેવો પડશે, પબ્લિક રોડ પર જવું હોય છે ટોલ આપવો પડશે. પણ યસ, પબ્લિક ગુડની ખાસિયત એ છે કે યસ, એ શું હોય છે? નોન રાઇવલરસ. તમે કોઈ વ્યક્તિને એવું કહી શકો કે ભાઈ તાર રોડ ઉપયોગ નહીં કરવાનો, અથવા તને કોરોનાની વેક્સિનેશન નહીં મળે, અથવા તને એસટીમાં બેસવા નહીં મળે, આવું ક્યારે તમે કોઈને કહી શકો? તો યસ, પબ્લિક ગુડ્સ છે એ કેવું છે? એની પ્રકૃતિ, એનો નેચર નોન રાઇવલરસ છે. પબ્લિક ગુડનો ઉપયોગ કરવાની બાબતમાં, ક્લિયર છે, યસ, સોરી, હા, નોન એક્સક્લુડેબલ. પબ્લિક ગુડ્સનો ઉપયોગ કરવાની બાબતમાં તમે કોઈને બાકાત ન રાખી શકો. ક્લિયર છે? પબ્લિક ગુડ્સ, માનો કે રોડનો ઉપયોગ કરવાની વાત હોય, ડીજી લોકર સર્વિસીસ લેવાની વાત હોય, અથવા ડ્રાઇવિંગ લાયસન્સ લેવાની વાત હોય, તમે કોઈ વ્યક્તિને એમ કહી શકો ભાઈ તું ડ્રાઇવિંગ લાયસન્સ, કોઈને ના રોકી શકાય. ક્લિયર છે? તો પબ્લિક ગુડ્સની પ્રકૃતિ શું છે? તો યસ, નોન એક્સક્લુડેબલ છે. યસ, કોઈને પણ લાભ લેતા, ઉપયોગ કરતા કોઈને બાકાત કરી શકાય નહીં. શકાતા નથી. યસ, કોઈને બી તમે એવું ના કહી શકો કે ભાઈ તું રોડ નહીં ઉપયોગ કરી શકે. નોન રાઇવલરસ. નોન રાઇવલરી એટલે શું? કે રાઇવલરીનો મતલબ જ એ હતો કે એક વ્યક્તિ ઉપયોગ કરશે તો બીજા માટે એની ઉપલબ્ધિ, બીજાને હવે ઓછું આવશે. એક વ્યક્તિ વપરાશ કરશે તો બીજા માટે ઘટી જશે. એકદમ દેશી ભાષામાં. રોડમાં ક્યાંય એવું થાય છે ભાઈ કે તમે રોડનો ઉપયોગ કરો એટલે બીજા માટે એની લેન્થ ટૂંકી થઈ જાય? હા, કદાચ એમ કહી શકો કે ભાઈ જગ્યા ઓછી રહે, ઇટ ઇઝ ફાઇન, પણ બધી એનો મિનિંગ એવો નહીં. સરકારે ક્યાંય એવું કીધું કે ભાઈ આયુષ્માન ભારત યોજના હેઠળ જે લાભ મળવા પાત્ર છે, ક્લિયર છે, યસ, એ દેશના પેલા 50 લાખ લોકોને જ મળશે કે જે પેલા 50 લાખ લોકો આવી ગયા બસ પછી પૂરી વાત, પછી નેક્સ્ટ વર્ષે તમારું ઓપરેશન થશે, એવું કીધું? ના. નોન રાઇવલરસ એટલે સિમ્પલી એક વ્યક્તિ ઉપયોગ કરે છે તો બીજા વ્યક્તિનો ઉપયોગ કરવા માટે, ક્લિયર છે, એમાં ઘટાડો થતો નથી. તો એ એનો નોન રાઇવલરસ નેચર છે. કોઈ પણ વસ્તુ, ડીજી લોકર છે, સરકારે એવું કીધું કે ડીજી લોકર ફેસિલિટી શરૂ કરી અને અમે એમાં 50 કરોડ લોકોને જ આપીશું. ના, ભારતના 100 કરોડ લોકો,
પોઈન્ટ ઇઝ ક્લિયર. તો એ નોન રાઇવલરસ નેચર છે. આ એટલા માટે કહેવું કે આ વિધાનવાળા સવાલો અહીંથી આવવાના મને ચાન્સ હવે દેખાય છે. વિધાનવાળા સવાલો ભૂલતા નહીં ભાઈ. ક્લિયર છે. તો પ્રાઇવેટ ગુડ્સ છે એનો નેચર શું છે? રાઇવલરસ છે. બરાબર, એક્સક્લુડેબલ છે. પ્રાઇવેટ, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સમજવા માટે કે જીઓનું નેટ છે, તો જીઓનું નેટ છે, ક્લિયર છે, તો એ રિલાયન્સના કસ્ટમર માટે જ હશે ને, જેને પે કર્યા છે. યસ. અને એ રાઇવલરસ નેચર બી એનો છે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઇવન તમારી કાર, બરાબર છે, તમારી પ્રાઇવેટ કાર છે, ક્લિયર છે, એ પ્રાઇવેટ ગુડ્સનું જ એક્ઝામ્પલ કહી શકાય. તમે તમારી પોતાની પ્રાઇવેટ કાર યુઝ કરતા હો, ક્લિયર છે, તો હવે એટ અ ટાઈમ બીજો કોઈ ઉપયોગ કરી શકે ના, ઉપલબ્ધિ ઘટી જશે. અને એક્સક્લુડેબલ છે, મતલબ યસ તમે ઉપયોગ કરી શકો, તમારું ફેમિલી ઉપયોગ કરશે, પણ બહારનો ઉપયોગ કરી શકશે ના. કોઈ વ્યક્તિ એમ કહેશે કે ભાઈ તમારી કારનો મને ઉપયોગ કરવા દો, તો શું કહેશો? જા ભાઈ જા. ભાઈ બંધોસ્તાર વસ્તુ અલગ છે. તો પ્રાઇવેટ ગુડ્સ છે એ એક્સક્લુડેબલ, એની પ્રકૃતિ એક્સક્લુડેબલની વાત છે અને રાઇવલરસ નેચરની વાત કરે છે કે યસ એક વ્યક્તિ ઉપયોગ કરશે તો બીજા માટે એની ઉપયોગિતા ઘટી જશે. ધેટ્સ ઓલ. પોઈન્ટ ઇઝ ક્લિયર. યસ. ઇવન તમારી પ્રાઇવેટ બુક જે છે, બરાબર છે, તમારી બોલી ગયો, તમારી પર્સનલ બુક છે એ પ્રાઇવેટ ગુડનું એક્ઝામ્પલ કહી શકાય. યસ, તમે પોતે વાંચી, તમારી માનો કે પોતાની લક્ષ્મીકાંત હોય, ઉપર તમે લખી નાખ્યું હોય કે ભાઈ રાહુલભાઈ પટેલ, અથવા તો બરાબર છે કોઈ પણ વોટેવર નામ, બરાબર છે, દેવયાની બેન પરમાર, વોટેવર તમે જે કંઈ પણ લખી દો, બરાબર છે, કે છગનભાઈ પટેલ, શરદભાઈ પવાર, રાહુલભાઈ ગાંધી, જે પણ તમારી બુકમાં લખેલું હોય કે નરેન્દ્રભાઈ મોદી, તેમની પોતાની પર્સનલ બુક થઈ ગઈ ને. આ પર્સનલ બુક શું થશે? પ્રાઇવેટ ગુડ્સ થશે. યસ, તમે ઉપયોગ કરી રહ્યા છો ત્યારે કોઈ બીજો વ્યક્તિ ઉપયોગ કરી શકશે ના, બીજાને ઘટી ગયું. અને તમે કોઈક બીજાને ઉપયોગ કરવાની વાત આવશે ત્યારે એને બાકાત પણ કરી શકો ના ભાઈ હું તને નહીં દઉં, બરાબર છે. તો યસ, ફોર એક્ઝામ્પલ એ લખ્યું હશે આઈ થિંક, હા, વ્યક્તિગત પુસ્તક લખેલું છે. પોઈન્ટ ઇઝ ક્લિયર. ઓકે, ચલો આટલી વસ્તુ થઈ ગઈ. હવે પોઈન્ટ ઇઝ ક્લિયર. નીચે પૈકીના કેટલા પબ્લિક ગુડ્સ ગણાશે? જેને કોઈને ખ્યાલ હોય એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશે. ક્વેશ્ચન 2 નો આન્સર કરી અને પેલો ક્વેશ્ચન 1 હતો, આ ક્વેશ્ચન 2. હાઉ મેની ઓફ ધ ફોલોઇંગ આર કન્સિડર્ડ પબ્લિક ગુડ્સ? યુપીઆઈ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, ઓએનડીસી, ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, અને આપણું પાન કાર્ડ, પરમેનન્ટ એકાઉન્ટ નંબર, પાન કાર્ડ. ક્લિયર છે? યસ. આ પૈકીના કેટલા પબ્લિક ગુડ્સ ગણાશે? આમાંથી લગભગ બધા આ ક્વેશ્ચનને મને ત્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મિસજજ કરશે, હું ગેરંટી આપું છું. પણ પ્લીઝ ડોન્ટ યુઝ ઇન્ટરનેટ. હા, આજકાલ ચેટ જીપીટીમાં હું લાઇબ્રેરીમાં જ્યારે વાંચવા જાઉં તો જોઉં છું બધા ચેટ જીપીટી ખોલીને બેઠા હોય છે. અરે ભાઈ, તમારી સમજવાની ક્ષમતા પૂરી કરી રહ્યું છે. તમને એમ માનતું હોય કે તમારામાંથી કોઈ એમ માનતું હોય કે ચેટ જીપીટી તમારી બુદ્ધિ ક્ષમતાનો વિકાસ કરશે તો ખોટી વસ્તુ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ is nothing but a faster and more compiled version of an information. પેલા તમે ગૂગલ કરતા હતા, બધું તમારે અલગ અલગ સર્ચ એન્જિનમાં સર્ચ કરવા જવું પડતું, મતલબ સર્ચ કર્યું પછી જે લિંક આવી બધું સર્ચ કરવા જવું પડતું હતું. હવે એ કઈ કરવા નથી જવું પડતું. સોરી. ક્લિયર? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો બબલ જે દિવસે ફૂટ્યો ને એ દિવસે સ્ટોક માર્કેટ થી માંડીને બધું ધડામ ને નીચે આવવાનું છે. ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં હજી વાંધો નહીં આવે, પણ યુએસ સ્ટોક માર્કેટની તો વાત ના પૂછો. અને હું નથી કહી રહ્યો, ગીતા ગોપીનાથન પણ આ બાબતે વોર્નિંગ આપી ચૂક્યા છે. ફર્સ્ટ એન્ડ ઇનફેક્ટ એક્સ ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ IMF, ફર્સ્ટ તો નહીં કે ફોર્મર ચીફ ઇકોનોમિસ્ટ ઓફ IMF. ક્લિયર છે? એટલી મોટી વ્યક્તિ કહી ચૂકી છે. એટલે જેથી બબલ ફૂટ્યો તેથી યાદ રાખજો, બરાબર? દેખાતા નહીં મળે. હા, મેં કીધું એમ કે સિમ્પલ એનાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટાઈમે લોકો એક ટાઈમ એવું કહેતા કે ભાઈ કોઈને કશું કરવું નહીં પડે, બરાબર છે, કામ બામ બધું કશું કંઈ એટલે કંઈ થવાનું નથી.
બરાબર છે. અર્પણ પટેલ જે ભણાવે છે, તમને સિમ્પલ એક્ઝામ્પલ આપીને હું વસ્તુ કહીએ છીએ કે માઇન્ડથી જ તમારે ડેવલપ કરવા પડશે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, મેં હમણાં જ એક એક્ઝામ્પલ અહીંયા તમને કીધું. અહીંયા આ રેલવે ટિકિટ છે, એ મને એક્ઝામ્પલ ચાલુ લેક્ચરે યાદ આવ્યું. અહીંયા પહોંચ્યો ત્યારે લેક્ચર શરૂઆત, આઈ સ્વેર ઇન ધ નેમ ઓફ ગોડ્સ એન્ડ માય પેરેન્ટ્સ. બરાબર છે. હું જ્યારે લેક્ચર લેતો હતો ત્યારે મને શબ્દ મગજમાં નહોતો, પણ વિચારીને આવ્યો ને. તો યસ, ખુદનું વિચાર કરો. તમારે જો પાસ થવું, જો હું એક વસ્તુ કહું છું, તૈયારી કરો છો તો શિદ્દતથી કરો, નકર ના કરો. તમે એક વસ્તુ વિચાર કરો, તમે 200 ની ભરતી છે અને એમાં તમારો રેન્ક 150 માં આવ્યો અથવા 170 180 માં આવ્યો હતો, તો જે નોકરી તમે મળશે એના એ સપનું લઈને તમે આવ્યા હતા? ના, બિલકુલ નહીં. એ નોકરી તમે લીધી કોક એકાદી તો આખી જિંદગી તમારી જાતને કોસશો. એના કરતા બેટર છે નોકરી ન લેતા. અત્યારે નોકરી નથી માટે તમને એવું લાગે છે. નોકરી લેવી જીપીએસસી લેવલ ઉપર તો ડેપ્યુટી કલેક્ટર કાં તો ડીવાયએસપી ની લેજો. બાકી તમને એમ લાગતું હોય, બરાબર, મારા ઘણા સ્ટુડન્ટ છે આસિસ્ટન્ટ જીએસટી કમિશનર છે, બરાબર, કહી રહ્યા છે કંટાળી ગયા છે સાહેબ, આના કરતા થોડીક મહેનત વધારે કરી હોત ને ડેપ્યુટી કલેક્ટર બની ગયા હોત ને તો સારું હતું. ક્લિયર? તો મહેનત પૂરેપૂરી કરજો, બાકી અધૂરી મહેનત ન કરતા. બરાબર, પાછળના મેરિટમાં પાછળ રહેશો, જે જોબ મળશે ને એમાં જિંદગી તમારી કટ રહી હોગી બટ જી નહીં પાઓગે. બરાબર છે? યસ. તો આનો ક્વેશ્ચન નો જવાબ શું આવશે એ મને કહી દેશો. નેક્સ્ટ છે, બરાબર, સિમ્પલી કોન્સેપ્ટ છે ફ્રી રાઇડર પ્રોબ્લેમ. ફ્રી રાઇડર નો પ્રોબ્લેમ ઓફ ફ્રી રાઇડર શું કહેવામાં આવે છે? સિમ્પલી કે ભાઈ લોકો છે એ પબ્લિક ગુડ્સ એન્ડ સર્વિસીસ નો, જાહેર સંસાધનોનો ઉપયોગ કરે પણ એના માટેની ચૂકવણી નથી કરતા. પોઈન્ટ ઇઝ ક્લિયર કે પબ્લિક ગુડ્સ એન્ડ સર્વિસીસ નો ઉપયોગ કરવામાં આવે પણ આગળ જતા ક્લિયર છે એની કોઈ ચૂકવણી નથી કરતા, અને લાંબા સમય સુધી કોઈ ચૂકવણી ન કરે એટલે આગળ જતા ફેલિયર આવે માર્કેટની અંદર. ક્લિયર છે? યસ. તો આ પરિસ્થિતિને તમે ફ્રી રાઇડર કહી શકો. આજે આપણે યુપીઆઈ ની વાત કરીએ છીએ, યુપીઆઈ પબ્લિક ગુડ્સ છે, ડિજિટલ પબ્લિક ગુડ છે એવું કહેવામાં આવે છે. બરાબર, પેલામાં એક ઓપ્શન મેં કહી દીધું. યુપીઆઈ ડિજિટલ પબ્લિક ગુડ છે. વચમાં વાત આવી હતી અને ઘણા બધા સારા માણસો એવું કીધું છે કે ભાઈ યુપીઆઈ નો હવે એક નોર્મલ ચાર્જ લઈ લેવાનું શરૂ કરવું જોઈએ, કારણ કે જો તમે ચાર્જ નહીં લો તો આગળ જતા માર્કેટ ફેલ થશે, કારણ કે સિસ્ટમને સર્વાઈવ તો કરવાનું ને. ક્લિયર છે ને? લોકોમાં ઓહાપો મચી ગયો, એ શું થાય છે આમ છે તેમ છે. પછી નિર્મલા સીતારામનજીએ કેવું પડ્યું કે યુપીઆઈ જે છે એ ડિજિટલ પબ્લિક ગુડ્સ છે. ઇન્ડિયામાં ડિજિટલ ઇકોસિસ્ટમ ડેવલપ કરવા માટે હજી એનો ઉપયોગ જરૂરી છે, અને હાલમાં એના ઉપર ચાર્જ લેવા માટેની સરકારની કોઈ વિચારણા નથી. હાલ એનો ચાર્જ લેવાની કોઈ જરૂરિયાત નથી, હાલ પૂરતું. ભવિષ્યમાં લે કે ના લે સરકારના હાથમાં છે, પણ કહેવાનો મીનિંગ એ છે કે યસ, અત્યારે યુપીઆઈ ના કેસમાં આપણે બધા ફ્રી રાઇડર છીએ, કારણ કે તમે સમજો આખી સિસ્ટમ ચલાવવા માટે કોસ્ટિંગ આવતી હશે, એ કોસ્ટ તો અત્યારે સરકાર ભોગવે છે ને. યસ. તો ધેટ્સ અ ફ્રી રાઇડર પ્રોબ્લેમ. બરાબર છે? યસ. ફ્રી રાઇડર ની વાત કરીએ સમજવા માટે, આજે દેશની અંદર જેટલા બી નોન ટેક્સ પેયર છે, નોન ટેક્સ પેયર એ બધા ફ્રી રાઇડર છે. ગણી લ્યો. ઇન્કમ ટેક્સ નહીં, ટેક્સ પેયરમાં જીએસટી પણ આવી ગયો, ઇનડાયરેક્ટ ટેક્સ પે તો બધા કરતા જ હશે. બરાબર છે? કારણ કે જે લોકો ટેક્સ નથી પે કરતા ને એ લોકો સીધા લાભો લઈ રહ્યા છે, તો એ બધા ફ્રી રાઇડર. ઇન્કમ ટેક્સ અને જીએસટી બે ડિફરન્ટ વસ્તુ છે. ટેક્સ બધા પે કરે જ છે. કોઈ એક વ્યક્તિ હશે જે ઇન્કમ ટેક્સ નહીં પે કરતો, કદાચ તમે સ્ટુડન્ટ છો, ઇન્કમ ટેક્સ નહીં પે કરતા હો, પણ જીએસટી તો પે કરતા જ હશો ને. યસ. તમે તમારા કોચિંગમાં સેવા લીધી, 18% જીએસટી લાગ્યો, તો એ તો જીએસટી તમે ટેક્સ પેયર તો છો જ. ક્લિયર છે? પણ જે લોકો કાંઈ ટેક્સ પે નથી કરતા એ બધા ફ્રી રાઇડર કહેવાય. ક્લિયર છે? તો યુપીઆઈ ના કેસમાં આપણે ફ્રી રાઇડર કહેવાયશું હાલ પૂરતા. તો ફ્રી રાઇડર નો પ્રોબ્લેમ, સમસ્યા શું છે? પબ્લિક ગુડ્સ એન્ડ સર્વિસીસ, જાહેર ચીજવસ્તુઓ અને સંસાધનો છે, સેવાઓ છે, યસ, એનો ઉપયોગ કરવામાં આવે અને કોઈના દ્વારા એની ચૂકવણી કરવામાં નથી આવતી, તો આગળ જતા ક્લિયર છે એક ફેલિયરની પરિસ્થિતિ આવે. યસ. તો આ જે લોકો મફતમાં ઉપયોગ કરી ગયા, મફતિયા, એ બધા ફ્રી રાઇડર. ક્લિયર છે? આજે ખાલી એક સમજૂતીની વાત હતી. બરાબર છે? તમને એમ થાય સાહેબ આટલી વસ્તુ કેમ સમજાયું? જે ક્વેશ્ચન આવશે ને, બરાબર, એ સિમ્પલ હશે. અને ફ્રી રાઇડર નો પ્રોબ્લેમ છે એ કોની સાથે એસોસિએટ થાય? એસોસિએટેડ
with public goods. ફ્રી રાઇડર પ્રોબ્લેમ છે એ કોની સાથે સંકળાયેલ છે? એસોસિએટેડ વિથ પબ્લિક ગુડ્સ એન્ડ સર્વિસીસ. ઓકે, ફ્રી રાઇડર નો પ્રોબ્લેમ ક્યારે થાય કે જાહેર સંપત્તિ જે છે, જાહેર સંસાધનો, પબ્લિક ગુડ્સ એન્ડ સર્વિસીસ, જાહેર સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે પરંતુ તે બદલ કોઈ ચૂકવણી કરવામાં ન આવે. યસ, આ તમારા ફ્રી રાઇડરની સમસ્યા થઈ. ઇવન ફ્રી રાઇડર માટે બીજું પણ એક એક્ઝામ્પલ લેવામાં આવે છે. વેક્સિનેશનની વાત કરીએ, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોરોના જેવી વસ્તુ આવી, લોકોએ વેક્સિનેશનમાં કહીએ કે ભાઈ વેક્સિન લઈ લીધી અને આગળ જતા હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ, તો પછી જે લોકોએ વેક્સિન નથી લીધી એ લોકો એટ ધી એન્ડ ઓફ ડે હર્ડ ઇમ્યુનિટીના કારણે ઇમ્યુન થઈ ગયા. તો જેને વેક્સિન નથી લીધી ને એ લોકો ફ્રી રાઇડર જ કહેવાય. બરાબર છે? યસ, સિમ્પલ. આ તો મતલબ ઇકોનોમિક્સમાં આ બધા એક્ઝામ્પલ આવતા હોય છે, પણ તમારે એ બધા નહીં, બહુ સિમ્પલ યાદ રાખજો. બાય ધ વે, ફ્રી બાયસ અને ફ્રી રાઇડર પ્રોબ્લેમ બંને ડિફરન્ટ વસ્તુ છે. ફ્રી બાયસ વિશે ક્લિયર છે, આપણે ફિસ્કલ પોલિસીના લેક્ચરમાં સબસિડીઝ પછી આગળ જોવાના છીએ. સો યસ, ઓકે. કોમન ગુડ્સ વર્સિસ ક્લબ ગુડ્સ. કોમન એટલે શું? કોમન મેન, સામાન્ય માણસ, આમ આદમી, પણ અહીંયા એ નહીં આવે. અહીંયા કોમન નો મીનિંગ શું થશે? સામાન્ય, મતલબ બધા માટે યસ અવેલેબલ હોય. આપણે નથી કહેતા અમારો કોમન ફ્રેન્ડ છે. કોમન ફ્રેન્ડ એટલે શું? બરાબર છે કે બેયને ઓળખતો હોય. પાંચે મિત્રો, પાંચે વચ્ચે અમારો કોમન ફ્રેન્ડ છે, અને એના માટે જ્યારે ચીજવસ્તુની વાત આવે ત્યારે એને આપણે સાર્વજનિક કહીએ છીએ. તો કોમન નો અહીંયા મીનિંગ થશે સાર્વજનિક. સાર્વજનિક. કોમન ગુડ્સ. ક્લબ ગુડ્સ એટલે આગળ વાત કરીશું પછી. તો કોમન ગુડ્સ નો મીનિંગ શું થશે? તો કોમન ગુડ્સ ના અહીંયા સિમ્પલ એવી વસ્તુ કહેવા માંગે છે કે યસ, એ અવેલેબલ બધા માટે હશે. બરાબર છે? કોઈ પણ ચીજ વસ્તુ કે તમે સેવાની વાત કરો છો તો એ અવેલેબલ બધા માટે હશે. પણ જ્યારે કોઈ એક વ્યક્તિ એનો ઉપયોગ કરતો હશે, ક્લિયર છે? યસ, ત્યારે ક્લિયર છે, બીજો પછી એનો ઉપયોગ નહીં કરી શકે. અવેલેબલ ટુ ઓલ, બધા માટે ઉપલબ્ધ છે, પણ જ્યારે કોઈ એક વ્યક્તિ એનો ઉપયોગ કરે તો પછી બીજો વ્યક્તિ એનો ઉપયોગ કરી ન શકે. તમે કોઈને બાકાત નહીં રાખી શકો. ક્લિયર છે? નોન એક્સક્લુડેબલ છે. બાકાત કોઈ નહીં રાખી શકો, પણ રાઇવલરીનો કોન્સેપ્ટ અહીંયા લાગુ થશે. એક વ્યક્તિ ઉપયોગ કરે ત્યારે બીજો વ્યક્તિ એનો ઉપયોગ નહીં કરી શકે. અને ક્લબ ગુડ્સ એટલે શું? તો કે સિમ્પલી ક્લબ એટલે અહીંયા સમૂહ ગણવાનો છે. ક્લબ એટલે અહીંયા કહીશું આપણે સમૂહ, સામૂહિક. ક્લિયર છે? સાર્વજનિક વર્સિસ સામૂહિક. સિમ્પલી કે અહીંયા ક્લિયર છે, ચીજવસ્તુ કે સેવાનો ઉપયોગ કરવો હશે તો વ્યક્તિને કોઈ એક ચાર્જ આપવો પડશે. એ ચાર્જ આપશે, ક્લિયર છે, પછી એનો ઉપયોગ કરી શકશે. ના કોઈ એવું નથી કે કોઈ એક વ્યક્તિ ઉપયોગ કરશે બીજાને ઉપયોગ નહીં થઈ શકે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, અહીંયા તમારું એક્ઝામ્પલ છે ઓટીટી સબસ્ક્રિપ્શન. તમે જેટલા લોકો ઓટીટી નું સબસ્ક્રિપ્શન લેવું હોય એ લઈ શકો, પણ માટે રાઇવલરસ નોન રાઇવલિયસ નથી. પોઈન્ટ ઇઝ ક્લિયર કે જેને કોઈને પણ ઓટીટી નું સબસ્ક્રિપ્શન લેવું હશે એ લઈ શકશે. એવું નહીં કે એક વ્યક્તિ ઓટીટી નું સબસ્ક્રિપ્શન લેશે એટલે બીજાને એની ઉપલબ્ધિ ઘટી જશે. ક્લિયર છે? પણ આગળ જતા ક્લિયર છે, જે લોકોએ સબસ્ક્રિપ્શન લીધું છે એને જ એ વિડીયોઝ અથવા તો વેબ સિરીઝ જોવા મળશે, બાકી બધા એક્સક્લુડ થઈ જશે. તો ક્લબ ગુડ કેવા થઈ જશે? એક્સક્લુડેબલ, નોન રાઇવલરસ. આ રાઇવલરસ, બરાબર છે, રાઇવલરીનો કોન્સેપ્ટ અહીંયા લાગુ થાય છે, પણ યસ, કોઈને તમે એક્સક્લુડ નહીં કરી શકો. નોન એક્સક્લુડેબલ. જુઓ, એવી ચીજ વસ્તુઓ કે સેવાઓ
કે જેનો વપરાશ એનું કન્ઝમ્પશન છે એ બધાય કરી શકે, પરંતુ એક વ્યક્તિ જ્યારે આવો ઉપયોગ કરતો હોય, વપરાશ કરતો હોય, ત્યારે અન્ય વ્યક્તિઓ માટે એની ઉપલબ્ધિ ઓછી થઈ જાય. ક્લિયર છે? ફોર એક્ઝામ્પલ, જાહેર કુવા કે બોરવેલનું પાણી બધા લોકો ત્યાં જઈને પાણી ભરી શકશે. ક્લિયર છે? પબ્લિક લાઇબ્રેરી કે કોઈ પણ લાઇબ્રેરીમાંથી જે બુક લેવાની છે, તો લાઇબ્રેરીમાંથી પબ્લિક લાઇબ્રેરી, બરાબર છે, યસ, પબ્લિક લાઇબ્રેરી, તો પબ્લિક લાઇબ્રેરીમાંથી બુક બધા ઇસ્યુ કરાવી શકશે. પણ હવે માનો કે ત્યાં એક જ બુક છે, તો એક વ્યક્તિ જ્યારે એ બુક વાંચી રહ્યો હશે, ઇસ્યુ કરાવી ગયો હશે, તો બીજા માટે ઉપલબ્ધિ ઘટી જશે ને. યસ, તો યસ, મત્સ્ય ઉત્પાદનો સેમ આપણે એક્ઝામ્પલ આપી જ દીધું હતું. તો યસ, કોમન ગુડ શું છે કે અવેલેબલ ટુ ઓલ, બધાને માટે અવેલેબલ છે, કોઈને તમે બાકાત નહીં રાખી શકો. પણ એક વખત એક સમયે કોઈ ઉપયોગ કરી રહ્યો છે ત્યારે બીજો વ્યક્તિ પછી એનો ઉપયોગ કરી શકશે નહીં. તો એની પ્રકૃતિ રાઇવલરસ, બરાબર છે, અને નોન એક્સક્લુડેબલ. અહીંયા એમ પણ સ્ટેટમેન્ટ આવે કે કોમન ગુડ્સના કેસમાં કોન્સેપ્ટ ઓફ રાઇવલરી જે છે એનું પાલન થાય છે, જ્યારે કોન્સેપ્ટ ઓફ એક્સક્લુડેબિલિટી છે એનું પાલન નથી થતું. યસ, સાચું છે, રાઇવલરી વાળો સિદ્ધાંતનું પાલન થાય છે. એક્સક્લુડ કોઈને તમે બાકાત રાખી શકો કોમન ગુડ્સમાં નહીં, સાર્વજનિક છે, બધા માટે છે. ક્લબ ગુડ્સ છે તો એ સાર્વજનિક નથી, એક સમૂહ માટે નિર્ધારિત છે. ચીજવસ્તુ કે સેવાઓ કે જેને કોઈ પ્રાઇવેટ એકમ, પ્રાઇવેટ યુનિટ કે ઇન્સ્ટિટ્યુશન, સંસ્થાન દ્વારા પૂરી પાડવામાં આવે અને એના બદલ એમાંથી પાસેથી એક વપરાશ કરવા ચાર્જ કે ફી આપવી પડતી હોય. યસ, રાઇવલરસ નથી, નોન રાઇવલરસ છે. મતલબ કોઈ બી વ્યક્તિને, ક્લિયર છે, તમારે ત્યાં પરચેસ કરવું હોય તો તમે વસ્તુ પરચેસ કરી શકશો. મેં કીધું એમ ઓટીટી સબસ્ક્રિપ્શન પરચેસ માટે બધા પાસે અવેલેબલ છે, પણ જે પરચેસ કરશે એ જ આગળ જતા, ક્લિયર છે, એ કન્ટેન્ટ જોઈ શકશે. પોઈન્ટ ઇઝ ક્લિયર? તો આ થઈ ક્લબ ગુડની વાત. ક્લબ ગુડ્સની અંદર કોન્સેપ્ટ ઓફ રાઇવલરી છે એનું પાલન થતું નથી, કોન્સેપ્ટ ઓફ એક્સક્લુડિબિલિટી છે એનું પાલન થાય છે. ક્લિયર? ઓકે, તો આ એક વસ્તુ થઈ. ઓકે, નીચે પૈકીના કેટલા કોમન ગુડ્સ ગણાશે? કોમન ગુડ્સ: ગૌચરની જમીન, ગૌણ જંગલી પેદાશો, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેઠક. ક્લિયર છે? આનું તો હું હમણાં કહી ચૂક્યો છું. આ બે વિશે તમારે વિચારવાનું થાય. ક્લિયર છે? યસ, પોઈન્ટ ઇઝ ક્લિયર? તો અહીંયા તમારો આપણો આ જે કોન્સેપ્ટ છે એનો લેક્ચર આખો પૂરો થાય છે. આ લેક્ચર તમને કેવો લાગ્યો એ ચોક્કસપણે કમેન્ટમાં જાણ કરજો. યુટ્યુબમાં આપણે ઘણા બધા લેક્ચર્સ જે છે એને હવે આપવાના છીએ સિરીઝના ભાગરૂપે. ક્લિયર છે? બેઝિક્સના 3 લેક્ચર આવશે, ફિસ્કલ પોલિસીના લેક્ચર્સ આવશે. આ બધી વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ આપણે કરીશું. ક્લિયર છે? તમારું કોર્સને લઈને કોઈ સજેશન હોય, ખાસ કરીને આ સ્ક્રીન જે છે એ પ્રોપર ફાવે છે કે નથી ફાવતી, એ પ્લીઝ યુટ્યુબના માધ્યમથી કમેન્ટ બોક્સમાં અને કોર્સની અંદર મને જણાવી દેજો. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.